वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। अति परप्रवीणं पालितदीनं भक्तादीनं कर्मकरं मोहनमतिधीरं फणिबलवीरं अतपरवीरं तरलतरं वल्लभव्रजरमणं वारिजवदनं अलधरसमनं शैलधरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। अति परप्रवीणं पालितदीनं भक्ताधीनं, જે પરમ પ્રવીણ છે, દીનોના પાલક છે અને ભક્તોના ઈચ્છિત કર્મો આપવાવાળા, અત્યંત ધીર, મનમોહન, શેષના અવતાર, બલભદ્ર રૂપ, શત્રુઓનો નાશ કરનાર, અતિશય ચપળ, પ્રેમમય, વ્રજમાં રમવાવાળા, કમલ નયન વદન, ગોવર્ધન ધારી અને બલભદ્રજીને શાંત કરવાવાળા, તેવા સર્વ સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો, એમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં આ રીતે કહે છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયો એનો 247મો દિવસ. ગઈકાલે વડલા નીચે આપણે શરૂઆત કરી બરાબર બેસવાનું, એને ગઈકાલે 9 વર્ષ પૂરા થયા. આજે 10મા વર્ષમાં આજ પહેલો દિવસ. કેટલા? 9 વર્ષ. 10મા વર્ષમાં આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. 6 તારીખે પૂરા થયા. આજે 7 તારીખ છે ને, 7 તારીખે 10મું વર્ષ આપણું શરૂ થાય છે. એટલે 3 વર્ષ બાકી રહ્યા આપણે. કેટલા? 17માં 10, 11 અને 12. આપણે 12 વર્ષનું શું કહેવાય સત્ર, 12 વર્ષનું સત્ર નક્કી કરીને બેઠા હતા કે ભાઈ એક ટપ તો આપણે ઓછા નામે વડલા એટેક કરવાનું, પછી થાય તો ભલે, ન થાય તો કાંઈ વાંધો નહીં. એટલે 12 વર્ષ સુધી આપણે બેસવાનું. જેમ નૈમિષ આરણ્યની અંદર સૂતજીની સામે સૌનકાદિક ઋષિઓ વગેરે 88,000 ઋષિ આવીને બેઠા, એને શરૂઆતમાં કીધું કે અમે 12 વર્ષ સુધી સત્સંગ માટે આ નૈમિષ આરણ્યમાં અમે વસવાટ કરવાના છે. સૂતજીએ 12 વર્ષ સુધી જ્ઞાન પીરસવાનું કામ કર્યું એમ. એટલે 12 વર્ષે એક તપ પૂરું થાય આપણું. કેટલા? 12 વર્ષે એક તપ, અને એક તપ પૂરું થાય ત્યારે ભગવાન પ્રસન્ન થાય. બરોબર ને? પણ એ ખંડિત વચ્ચે ન હોય તો આપણે તો કોઈ શું છે, આ 248 દિવસ થયા, એમાં કોઈની 5 દિવસ હાજરી છે, કોઈની 10 દિવસ હાજરી છે, કોઈની 100 દિવસ હાજરી છે. બરોબર ને? કોઈની 150ની હાજરી છે. આ બધાની અલગ અલગ હાજરી હોય ને, અને કોઈની 248 દિવસની હાજરી હોય. એનો ગેપ પડે નહીં, પણ આપણો તો બધાનો ગેપ પડે બધાનો. બરાબર ને? એટલે 12 વર્ષે એક તપ પૂરું થાય છે. એટલે આપણે 10મા વર્ષમાં આજથી પ્રવેશ કરીએ છીએ. બરાબર? એનો આપણને આનંદ છે કે ભાઈ અમે સત્સંગ જે શરૂ કર્યો, બરાબર ને, અધ્યયન જે શાસ્ત્રોનું શરૂ કર્યું, એને 9 વર્ષ પૂર્ણ થયા છે. ઉત્સવ કરવો જોઈએ. ગઈકાલે આપણે ભગવાનના 10મા સ્કંદના 87 અધ્યાયને નમસ્કાર કર્યા. આ અધ્યાયમાં શ્રુતિએ કરેલી
નારાયણને સ્તુતિ એનો આપણે ગઈકાલે વિચાર કર્યું કે નારાયણને ભગવાને શું કહેવાય, આ શ્રુતિ એટલે વેદોએ સ્તુતિ કરી છે 14થી 41 શ્લોકની અંદર, એનો આપણે ગઈકાલે પૂર્ણ વિચાર કર્યો. છેલ્લે ભગવાન નારાયણે કહ્યું કે હે દેવર્ષિ નારદ, આ પ્રમાણે સનકાદિક ઋષિઓએ જીવ એટલે આત્મા અને બ્રહ્મ એટલે પરમાત્માની એકતાને સિદ્ધ કરતો ઉપદેશ સાંભળીને આત્મ સાક્ષાત્કારનો ઉપદેશ આ નારદજીને ભગવાને છેલ્લે નૈમિષ શું કહેવાય બદ્રિકાશ્રમની અંદર આ જે સત્ર બ્રહ્મ સત્ર હાલતું હતું એની અંદર ભગવાને આ વાત કરી. સનકાદિક ઋષિઓ સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન થયા હતા, તેથી તેઓ બધાના પૂર્વજ છે, તેથી તેઓ મહાત્માઓ છે. આ પ્રમાણે સમસ્ત વેદો, સમસ્ત પુરાણો અને ઉપનિષદોનો સાર નીચોવી લીધો છે. એ બધા શાસ્ત્રોનો આ બ્રહ્મસત્રની અંદર વિચાર કરવામાં આવ્યો છે. બધા જે કાંઈ શાસ્ત્રો છે ને એ બધાનો વિચાર કરવામાં આવ્યો છે. હે નારદજી, તમે પણ તેમની જેમ એટલે કે આ સનકાદિક વગેરે 4 જે ઋષિઓ હતા એની જેમ બ્રહ્માજીના માનસ પુત્ર તમે પણ છો. ભગવાને શું કીધું છેલ્લા શ્લોકોની અંદર આ વર્ણન આવ્યું છે. તમે પણ તેમની જેમ બ્રહ્માજીના માનસ પુત્ર છો. તમે પણ તેમની જ્ઞાન સંપત્તિના તમે પણ અધિકારી છો. તમે પણ આ જ્ઞાન સંપત્તિ જે અહીંયા બ્રહ્મસત્રની અંદર ઘણા સમય સુધી બદ્રિકાશ્રમની અંદર જે વિચાર શ્રેણી થઈ એના તમે પણ અધિકારી છો. તમે પણ આ બ્રહ્મબીજાને ધારણ કરો અને સ્વચ્છંદ ભાવે પૃથ્વી ઉપર વિચરણ કરો. આ વિદ્યા સમસ્ત વાસનાઓને ભસ્મ કરનારી છે. બ્રહ્મસત્રની અંદર જે કાંઈ ચર્ચાઓ થઈ, બરાબર, એ ચર્ચાઓની અંદર એ વિદ્યા એવી છે કે સમસ્ત વાસનાઓ હોય એ વિદ્યા સાંભળી અથવા વિદ્યા જીવનમાં લાવી અને આ ભસ્મ કરી નાખે છે. ગીતાએ પણ આ જ કીધું, ભાગવતકાર પણ આ જ કહે છે. બંનેના શ્લોકો એક જ છે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મમ સુસુખમ કર્તુમવ્યયમ. શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા બંને એક જ વાત સમજાવે છે. આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે. આ બ્રહ્મસત્રની અંદર જે સન્નનંદ નામના જે ઋષિ છે એને ત્રણેય જે ભાઈઓ છે સનકાદિક વગેરે, તો એને આ બ્રહ્મસત્રમાં જે વિદ્યા સમજાવી છે એ વિદ્યા કેવી છે એમ ભગવાન નારાયણ પોતાના સ્વમુખે નારદજીને કહે છે. આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે, બધા રહસ્યોનો રાજા છે, સૌથી શ્રેષ્ઠ પવિત્ર છે. આ જ્ઞાન કેવું છે? સર્વશ્રેષ્ઠ પવિત્ર છે, શ્રેષ્ઠ ધર્મયુક્ત છે, પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવું સહેલું અને સરળ આ જ્ઞાન છે. સહેલું અને સરળ આ જ્ઞાન છે. આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી પણ છે. શ્રુતિએ વેદોએ કરેલ નારાયણની આ સ્તુતિ 14થી 41 શ્લોકમાં ભાગવતકાર વેદવ્યાસે 87મા અધ્યાયમાં વર્ણવી છે. તેનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આ અધ્યાયનો અભ્યાસ આપણે 3 દિવસ સુધી કર્યો. જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાન સંપત્તિના તમે બધા અધિકારીઓ છો. તેથી આ જ્ઞાન લઈ હે નારદજી તમે 3 લોકની અંદર ફરો. તમે પણ બ્રહ્માજીના માનસ પુત્ર છો. આમ ભગવાન શું કહેવાય નારાયણે છેલ્લે જતા એને આ વાત એને સમજાવી દીધી. આજે આપણે સ્કંદ 10 અને અધ્યાય 88 એમાં શિવજીનું સંકટ મોચન. શિવજીને પણ સંકટ આવ્યું એવું અસુરોએ વરદાન માગીને ભગવાનને પણ આવી રીતના શું કહેવાય ભગવાનને પણ હેરાન કરી દીધા એવો પ્રસંગ ભાગવતકારે અહીંયા લખ્યો છે. બહુ સરસ છે. અહીંયા શું કહેવાય પરીક્ષિત રાજાના પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત થાય છે. પરીક્ષિત એક જબરજસ્ત આપણને કાયમ માટે આપણે મનની અંદર છે ને એવો પ્રશ્ન એ પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજી મહારાજની સામે પ્રથમ 2 શ્લોકની અંદર ઊભો કર્યો છે. પરીક્ષિતે પૂછ્યું, શું પૂછ્યું? રાજો ઉવાચ એટલે કે પરીક્ષિત ઉવાચ દેવાસુર મનુષ્યેષુ ये भजन्त्य शिवं शिवं प्रायस्ते धनिनो भोजा न तो लक्ष्मापतिं हरिं.
2 શ્લોકની અંદર વર્ણન કરતા લખે છે એતદ વેદી તુમિચ્છામં સંદેશોત્ર મહાસુન વિરુદ્ધ શીલયો પ્રાપ્યો વિરુદ્ધ ભજતો ગતિ. બહુ સરસ પ્રશ્ન છે. એ પ્રશ્નને વાગોળવા જેવો છે. પ્રશ્ન શું પૂછ્યો છે જરીક જોઈ લઈએ આપણે. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી મહારાજને પૂછ્યું. શું પૂછ્યું? કે હે ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો. શંકર કેવા છે? બધા જે ભોગો છે એનો પરિત્યાગ કરી દીધો છે. પરંતુ એવું જોવામાં આવે છે કે જે દેવતાઓ, અસુરો અથવા મનુષ્ય તેમની ઉપાસના કરે છે તે બધા પ્રાય ધનવાન અને અનેક પ્રકારની ભોગ સામગ્રીથી સંપન્ન થઈ જાય છે. જેણે આખું સમસ્તનો ત્યાગ કરી અને જે સ્મશાન ભૂમિમાં શું કહેવાય ભસ્મ લગાડીને રહે છે એવા ત્યાગી પુરુષનું જો કોઈ આવી રીતનું ચિંતન કરે, મનન કરે, સાધના કરે, એની તપસ્યા કરે તો ભગવાન શિવજી અહીંયા શું કહે છે? ધનવાન અનેક પ્રકારના ભોગ સામગ્રીથી એ તપસ્વીને ભરી દે છે. જે કાંઈ તપસ્યા કરનાર માગે તો ભગવાન શિવજી બધું જ એને આપી દે છે. આવો પ્રશ્ન અત્યારે સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પૂછે છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે. એક ભગવાન શિવજી છે જે સ્મશાનમાં રહીને ત્યાગ વૃત્તિ ધરાવે છે. એની જો તપસ્યા કરે, એની સાધના કરે અને એના માટે જો આવી રીતનું વ્રત લઈને જો સમાધિમાં લાગી જાય અને જો ભગવાન પ્રસન્ન થાય તો એને ધનવાન અને જે માગે એ ભગવાન શિવજી એને જબરજસ્ત વરદાન આપી દે છે. બીજો પ્રશ્ન અહીંયા પરીક્ષિતનો છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે. પરંતુ તેમની ઉપાસના કરનારા પ્રાય ધનવાન અને ભોગ સંપન્ન થતા નથી. વિષ્ણુ ભગવાનની જે આવી રીતની સ્તુતિ કરે છે અથવા એની ઉપાસના કરે છે તો ભગવાન વિષ્ણુ એને ધન કે ભોગ આપતા નથી. આ પ્રશ્ન અત્યારે સુખદેવજી મહારાજને સામે પરીક્ષિતે મૂક્યો છે કે એને સંપન્ન થતા નથી. બંને ભગવાન ત્યાગ અને ભોગની દ્રષ્ટિથી એકબીજાથી વિપરીત સ્વભાવવાળા છે. એકની સાધના કરો, એકની ઉપાસના કરો તો એને ધન સંપત્તિ અને જે માગે સામગ્રી એ બધી આપનાર એક શિવજી છે અને એક લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન એવા છે કે જેની ઉપાસના કરો તો એને દુઃખ સિવાય બીજું કાંઈ આપતા નથી. એટલે આ પ્રશ્ન અત્યારે સુખદેવજી મહારાજની સામે પરીક્ષિતે ઊભો કર્યો છે. બંને ભગવાન ત્યાગ અને ભોગની દ્રષ્ટિથી તેમના સ્વરૂપથી વિપરીત ફળ મળે છે. મને આ વિષયમાં મોટો સંદેહ છે. ત્યાગીની ઉપાસના કરવાથી ભોગ મળે અને લક્ષ્મીની ઉપાસના કરવાથી ત્યાગ એટલે કાંઈ મળતું નથી. તો શું આપણી પાસે આનું કાંઈ સમાધાન છે? આવો પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજાએ ઉઠાવ્યો છે કે જે શિવજીની ઉપાસના કરે છે, ત્યાગીની ઉપાસના કરે છે એને અઢળક સંપત્તિ ભગવાન શિવજી આપે છે. જે લક્ષ્મીપતિ છે એની ઉપાસના કરે છે તો એને કશું જ આપતા નથી. દુઃખ સિવાય બીજું કાંઈ આપતા નથી. તો મારા મનની અંદર આ એક મોટો સંદેહ છે. બંને ભગવાન છે અને આવું વિપરીત પરિણામ કેમ આવે છે એ મને સમજાતું નથી. ત્યાગી છે એ ભોગના ઢગલા માણસને આપે છે અને લક્ષ્મીપતિ જે છે એની ઉપાસના કોઈ કરે તો લક્ષ્મીપતિ દુઃખ સિવાય એ ઉપાસકને બીજું કાંઈ આપતા નથી. તો આવી વિપરીત સ્થિતિ બંનેની શા માટે ને કેવી રીતે થાય છે? આવો પ્રશ્ન અત્યારે અહીંયા સુખદેવજીને રાજા પરીક્ષિતે પૂછ્યો છે. પ્રશ્ન જો બરોબર સમજાઈ જાય તો બાકીના જે જવાબ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આપે છે ને એ બહુ સરળ રીતે આપને સમજાઈ જશે. બરાબર. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, શિવજી હંમેશા પોતાની શક્તિથી યુક્ત રહે છે. તેઓ સત્વ વગેરે ગુણોથી યુક્ત અને અહંકારના અધિષ્ઠાતા છે. અહંકારના 3 ભેદ છે. એક વૈકારિક ભેદ, તેજસ ભેદ અને તામસ ભેદ. ત્રિવિધ અહંકારથી 16 વિકાર થયા, 10 ઇન્દ્રિયો, 5 મહાભૂત અને 1 મન. તેથી આ બધાના અધિષ્ઠાતા દેવતાઓમાં કોઈ એકની ઉપાસના કરવાથી સમસ્ત ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ જાય છે. આમાંથી કોઈ પણ દેવતાની ઉપાસના કરે તો એ સમગ્ર
આવી રીતની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી હરિ તો પ્રકૃતિથી પર સ્વયં પુરુષોત્તમ અને પ્રાકૃત ગુણોથી રહિત છે. તેઓ સર્વજ્ઞ તથા સર્વ અંતઃકરણના સાક્ષી છે. જે તેમની ભક્તિ કરે છે તે સ્વયં પણ ગુણાતીત થઈ જાય છે. હે રાજા પરીક્ષિત, તમારા દાદા ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ સમાપ્તિ કરીને ભગવાન પાસેથી વિવિધ પ્રકારના ધર્મનું વર્ણન એટલે કે સાંભળતા તેમણે આ જ પ્રશ્ન પૂછ્યો હતો. તમે મને જે અત્યારે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન તમારા દાદા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને રાજસૂય યજ્ઞ સમાપ્ત થયા પછી આ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન શિવજીની ઉપાસના કરે છે તેને ધન પ્રાપ્ત થાય છે, અને લક્ષ્મીપતિ વિષ્ણુની ઉપાસના કરે છે તો એને દુઃખ સિવાય બીજું કાંઈ મળતું નથી. આવો પ્રશ્ન રાજસૂય યજ્ઞ પૂરો થયો ત્યારે તમારા દાદાએ અહીંયા કૃષ્ણને આ રીતે પ્રશ્ન પૂછ્યો હતો. અને કૃષ્ણ ભગવાને જે તમારા દાદાને જવાબ આપ્યો ને એ જવાબ હું તમને આપું છું. ડાયરેક્ટ સુખદેવજી મહારાજ પાસે શક્તિ હોવા છતાં, જ્ઞાન હોવા છતાં હું તને તારા પ્રશ્નનો ઉત્તર આપું છું એવું કોઈ જગ્યાએ સુખદેવજી મહારાજે અત્યાર સુધીમાં કીધું નથી. શા માટે? કોઈ પણ માણસની અંદર જો જ્ઞાન ઉતારવાનું હોય ને તો હું કહું છું તેથી તું માની જા, તો સામેની વ્યક્તિ માનતી નથી. પણ એ એમ કહે છે કે ફલાણી જગ્યાએ હું કથાની અંદર ગયો હતો અને મહારાજે આ સરસ મજાની વાત કરી, એ વાત હું તને કરું છું, તો એ માણસની અંદર આવી રીતની ઉતરી જાય છે. તેથી અહીં કહે છે કે તારા દાદા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ પૂરો થયો ત્યારે ભગવાન કૃષ્ણને તે જે મને પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન એણે અહીંયા યુધિષ્ઠિરે પૂછ્યો હતો. એ જે જવાબ એણે આપ્યો છે એ જવાબ હું તને આપું છું. એ સાંભળે. પ્રશ્ન પૂછ્યો હતો, હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન પરમેશ્વર છે. મનુષ્યોના કલ્યાણ માટે તેમણે યદુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. રાજા યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને અને તેમની જિજ્ઞાસા જોઈને તેમણે પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે ઉત્તર આપ્યો. ભગવાને જે કાંઈ શ્રી કૃષ્ણએ જે તારા દાદાને ઉત્તર આપ્યો ને એ ઉત્તર કેવો હતો એમ કરી અને પરીક્ષિત રાજા અહીંયા યુધિષ્ઠિરને ભગવાને જે ઉત્તર આપ્યો એ ઉત્તર હું તને આપું છું. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, યસ્યાહ મનુગૃહ્યામિ હરિષે તદનમ શને તતો ધનમ ત્યજત્યસ્ય સ્વજના દુઃખ દુઃખિતમ સ યદા વિતયો યોગ્ય નિર્વીણ સ્યાત તને હયા મત્પરે કૃતમૈત્રસ્ય કરીશે મદનુગ્રહમ. ભગવાન કૃષ્ણે તારા દાદાને ઉત્તર આપ્યો હતો, હે રાજન, જેના ઉપર હું કૃપા કરું છું તેનું ધન ધીમે ધીમે હું છીનવી લઉં છું. મારી ઉપાસના કરી અને મારા પરાયણ થઈ અને મારી સાધના કરે છે તેની પાસે ધન હોય ને તો એ સાધક પાસેથી, ઉપાસક પાસેથી ધીરે ધીરે એ બધું ધન હું હેરવી લઉં છું. જ્યારે તે નિર્ધન થઈ જાય છે ત્યારે તેના સગા સંબંધીઓ તેના દુઃખથી આતુર ચિંતિત પરવા ન કરતા તેને ત્યજી દેશે. ધનવાન માણસ હોય અને એ મારી જો ઉપાસના કરે તો ભગવાન કૃષ્ણ કહે છે કે ધીમે ધીમે એ જે ઉપાસના કરે છે, ધનવાન મારી આવી રીતની સ્તુતિ કરે છે તો હળવે હળવે બધું એનું ધન હું ખેંચી લઉં છું. એટલે કે ખેંચી લઉં છું. પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગે છે ત્યારે હું તેને પ્રત્યક્ષ પણ તેનો પ્રયત્ન પણ સફળ થવા દેતો નથી. આ ભગવાન પોતે કહે છે. સગા સંબંધીઓ તેના દુઃખથી આતુર ચિત્તની પરવા ન કરતા તેને પણ ત્યજી દેશે કે હવે તો આ નાણાં વગરનો નાથિયો થઈ ગયો છે, આની પાસે કાંઈ છે ને, આ તો કેવો છે કોરો કડકો, બરાબર ને. એટલે કોરો કડકો જો સામે મળે ને તો શેરી બીજી સાતીને આગળ પાછળ થઈ જાય છે. આવી સ્થિતિ હું એની કરી નાખું છું. ત્યાર પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગે છે ત્યારે હું તેનો તે પ્રયત્ન પણ સફળ થવા દેતો. એ ઘણી મહેનત કરે પાછું ધન મેળવવા માટે, પણ એનો પ્રયત્ન હું સફળ થવા દેતો નથી. આ પ્રમાણે વારંવાર અસફળ થતાં જ્યારે ધન કમાવવામાંથી તેનું મન વિરક્ત થઈ જાય છે તેને દુઃખ સમજીને
તે ત્યાંથી તેનું મોઢું ફેરવી લેશે અને મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈને તેમની સાથે સંબંધ બાંધે છે. પછી કોનો સંબંધ બાંધવાનો? કોરો કડકો થઈ ગયો, મહેનત કરે છે, ધન મળતું નથી, અને પછી મારા જે ભક્તો છે ને એ મારા ભક્તોની સાથે એ સંબંધ બાંધે છે. ત્યારે હું તેના ઉપર મારી કૃપા વરસાવું છું. મારા જે ભક્ત છે, મારા બનેલા જે લોકો છે ને એની સાથે આ નિર્ધન માણસ જ્યારે એની સાથે સંબંધ બાંધે છે ત્યારે હું એના ઉપર ધનની વરસાવીને એની કૃપા કરું છું. મારી કૃપાથી તેને પરમ સૂક્ષ્મ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે મારી પ્રસન્નતા, મારી આરાધના બહુ કઠણ છે ભાઈ. કેવી? યુધિષ્ઠિરને કહે છે કે ભાઈ મારી આરાધના, મારી જે ઉપાસના છે ને તે બહુ જ કઠણ છે. તેથી સાધારણ લોકો મને છોડીને મારા જ બીજા રૂપ એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે. મારી આરાધના કોઈ કરતું નથી. મારી આરાધના કરવામાં એને ખૂબ જ કષ્ટ પડે છે. જે મારી આરાધના કરે એની પાસેથી ધીમે ધીમે બધું ધન હું શેરવી લઉં છું, અને શેરવી લીધા પછી એ પાછો જ્યારે ધન કમાવા માટે જાય છે ત્યારે એના પ્રયત્નને હું સફળ થવા દેતો નથી. અને પછી એકદમ કોરો કડકો થઈ જાય, સમાજમાંથી ક્યાંય ધન મળે નહીં, તો શું કરે? તો કે ભગવાનના જે ભક્તો છે, મારા જે ભક્તો છે ને એની સાથે એનો સંબંધ શરૂ થઈ જાય છે. કે ઘણો બધો પ્રયત્ન કર્યો, ઘણું બધું ધન હતું, બધું ગયું, તો હવે કોની સાથે બેસવાનું? એમ કરી અને મારા ભક્તોની સાથે આ માણસ બેસે છે, અને પછી એના ઉપર હું ધનની વરસાવું છે. તેથી મારી સાધના છે ને, મારી જે ઉપાસના છે એ એટલી મોટી અઘરી અને કડક છે. તેથી સામાન્ય લોકો મારી સાધના કે મારી ઉપાસના કરતા નથી. જ્યાં સહેલાઈથી જે દેવો આવી રીતનું વરદાન આપી દે છે ને ન્યા જ માણસ દોડતો જાય છે અને એની તપસ્યા કરતો રહેલો છે. મારી સાધના તો ખૂબ કડક અને એકદમ આમ ચઢાણવાળી છે. તેથી સામાન્ય માણસો મારી સાધના કરતા નથી. તારો પ્રશ્ન એમ છે ને કે ભગવાન વિષ્ણુની સાધના કરે છે તો એ નિર્ધન થઈ જાય છે, અને જ્યારે ભગવાન શિવજીની આરાધના કરે છે ત્યારે એની પાસે સંપત્તિ અને જેટલું માગે એટલું ભગવાન શિવજી એને આપે છે. તો ભગવાન આવું બંને ભગવાન હોવા છતાં બંને ભગવાન અલગ અલગ આવી રીતનું શા માટે આપે છે? આ રાજા પરીક્ષિતનો પ્રશ્ન હતો. એના જવાબની અંદર એ પહેલા પ્રસંગની અંદર અહીંયા ભગવાન વિષ્ણુની આરાધના કેટલી, મારી આરાધના કેટલી કઠણ છે, કેટલી આવી રીતની મુશ્કેલીવાળી છે. તેથી મારો માર્ગ છોડી અને સામાન્ય જે દેવતાઓ છે ને એ દેવતાની આરાધને ઉપાસના કરે છે. મારી સુધી કોઈ આવી શકતું નથી. મોટામાં મોટી ને અઘરામાં અઘરી પરીક્ષા કર્યા પછી હું એને અપનાવું છું, સીધે સાદો અપનાવી લેતો નથી. એમ અહીંયા પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી મહારાજ અહીંયા ભગવાન કૃષ્ણ જે યુધિષ્ઠિરને જે કાંઈ પ્રશ્ન મનમાં હતો એના જવાબ રૂપે આટલું તારા દાદાને આ રીતે ભગવાન કૃષ્ણે કીધું કે હે રાજા પરીક્ષિત, બીજા દેવતાઓ આશુતોષ છે, તેઓ જલ્દી પીગળી જાય છે. શું કહે છે? બીજા દેવતાની ઉપાસના કરવા કોઈ સાધક તપસ્યા કે ઉપાસના કરે તો બીજા દેવતાઓ તરત જ પીગળી જાય છે, અને પોતાના ભક્તોને સામ્રાજ્ય લક્ષ્મી આપી દે છે. તે પ્રાપ્ત કરીને તેઓ ઉદ્ધત, પ્રમાદી અને ઉન્મત્ત થઈ જાય છે. કેવા? બીજા મારા સિવાય બીજા દેવતાઓની જે ઉપાસના કરે છે ને એ તો જલ્દીથી પ્રસન્ન થાય અને ઘણી બધી સંપત્તિને ઘણા બધા વરદાનો આપી દે છે. એકવાર સત્તા મળી, સંપત્તિ મળી, વરદાન મળી ગયું અને પછી એનું જીવન એકદમ ઉદ્ધત, એકદમ પ્રમાદી અને ઉન્મત્ત થઈ જાય છે. કે મારા જેવો સંપત્તિવાન બીજો કોઈ નથી. મારી પાસે સત્તા છે, સંપત્તિ છે, મારી પાસે બધું જ છે. એમ કરી ઉન્મત્ત થઈ અને અસંખ્ય લોકોને આવી રીતનો રંજાડવાના સિવાય બીજું કાંઈ કામ કરતો નથી, અને પોતાના વરદાન આપનાર દેવતાઓને પણ ભૂલી જાય છે. જે ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત થયું હોય છે એ વરદાન આપનાર ભગવાનને પણ ભૂલી જાય છે, તથા તેમનો તિરસ્કાર પણ કરી બેસે છે. આમ રાજા પરીક્ષિતે એનો બહુ સરસ પ્રશ્ન હતો કે આવી રીતના આ વિષયમાં મારો મોટો સંદેશ છે કે ત્યાગની ઉપાસનાથી ભોગ મળે છે અને લક્ષ્મીપતિની ઉપાસનાથી ત્યાગ કઈ રીતે થાય છે. હું આપની પાસે આનું સમાધાન માગું
શું? એમ રાજા પરીક્ષિતનો આ પ્રશ્ન હતો, એના જવાબમાં થોડી વાતો એમણે આ વાતો કરી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, શાપ પ્રસાદ યોરીસા બ્રહ્મ વિષ્ણુ શિવાદય સદ્ય શાપ પ્રસાદોત શિવો બ્રહ્માનયાચ્યુત અત્ર સૌહાદરતિમ મિતિહાસં પુરાતનમ રુકાસુરાય ગિરીશો વરમ દત્વાત સંકટમ. હવે ભગવાન શિવજી સંકટમાં કેવી રીતે આવ્યા એની એક કથા હું તને સંભળાવું છું. આમ કરી અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે, સુખદેવ, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણેય શાપ અને વરદાન આપવામાં સમર્થ છે. એ ત્રણમાંથી કોઈની સાધના કરે તો ત્રણ દેવતાઓ એને વરદાન અને વર આપી દે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય શાપ અને વરદાન આપવામાં સમર્થ છે, પરંતુ તેમાં મહાદેવ અને બ્રહ્મા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. વિષ્ણુ ભગવાન જલ્દી પ્રસન્ન થતા નથી. ઘણું બધું દુઃખ આપે, એમાંથી પસાર થાય તો પછી એના ભક્તો દ્વારા એના ઉપર ધનની વર્ષા વરસાવે છે. આટલી પરીક્ષામાંથી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનારે પાસ થવું પડે છે. જ્યારે બ્રહ્મા અને શિવજી એ બે દેવ એવા છે કે થોડોક સમય એની ઉપાસના કરે, થોડાક સમય સાધના કરે, તપ કરે તો બ્રહ્મા અને ભગવાન શિવજી બેટા માગ એમ કરીને વરદાન આપી દે છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. તરત જ વરદાન આપી દે છે અને શાપ પણ તરત જ આપી દે. વરદાન જેમ આપે એમ શાપ પણ આપી દે છે. પરંતુ વિષ્ણુ ભગવાન તેવા નથી. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે. આ વિષયમાં મહાત્માઓએ એક પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે. ભગવાન શંકર એકવાર વૃકાસુરને વરદાન આપીને સંકટમાં મુકાઈ ગયા હતા. ભગવાન શંકરની આવી રીતની વૃકાસુરે સાધના કરી, બરોબર, તો ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પાસેથી જે વૃકાસુરે માગ્યું એ ભગવાન કે ભાઈ તથાસ્તુ, જા, હું તને વરદાન આપું છું. એટલે ભગવાનને વરદાન આપ્યું અને એ વરદાન ભગવાન શિવજીને ભારે પડી ગયું કે આના કરતાં વરદાન ન આપ્યું હોત તો સારું હતું. એમ કરીને એક ઐતિહાસિક ઘટના સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. હે રાજા પરીક્ષિત, શું કીધું? કંઈક બોલ્યા. એ તો ભસ્મ કંકાળનું વરદાન આપે છે ને. પરીક્ષિત વૃકાસુર શકુનીનો પુત્ર હતો. આનો આખો ઇતિહાસ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત કે વૃકાસુર એટલે કે શકુનીનો પુત્ર હતો. તે દુર્બુદ્ધિવાળો હતો. કેવો? એની બુદ્ધિ ઠેકાણે હતી નહીં. એક દિવસ તેણે રસ્તામાં દેવર્ષિ નારદજીને જોયા અને તેમણે પૂછ્યું કે ત્રણેય દેવતાઓમાં તુરંત પ્રસન્ન કરનાર દેવતા ક્યાં છે? આ વૃતાસુર એટલે શકુનીનો પુત્ર હતો, એ દુર્બુદ્ધિનો હતો અને નારદજી એને મળે છે. નારદજીને પૂછે છે કે ઝડપથી મને વરદાન આપે એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવમાં કયો દેવતા એવો છે કે જે હું તપસ્યા કરું, સાધના કરું, ઉપાસના કરું તો મને તાત્કાલિક ફળ આપે? આવો પ્રશ્ન વૃકાસુર નામના અસુરે કોને પૂછ્યો છે? નારદ મુનિને. હે રાજા પરીક્ષિત, દેવર્ષિ નારદે કહ્યું, તમે ભગવાન શંકરની આરાધના કરો, તેથી તમારો મનોરથ બહુ જલ્દી પૂરો થશે. આ દેવતા છે ને એ ફટનારાનું તમે તપસ્યા કરો એટલે પરબારું વરદાન આપી દેશે. તેથી તમારો મનોરથ બહુ જલ્દી પૂરો થશે. તેઓ થોડા જ ગુણોથી તુરંત પ્રસન્ન થઈ જાય છે અને થોડા જ અપરાધથી તેઓ ક્રોધિત પણ થઈ જાય. થોડો અપરાધ કરો તો પણ ક્રોધિત થઈ જાય અને થોડા ગુણો પણ એની સામે મૂકો તો એ વરદાન પણ તમને આપી દે છે. રાવણ અને બાણાસુરે માત્ર બંદીજનોની જેમ માત્ર ભગવાન શંકરની થોડી સ્તુતિઓ ગાઈ હતી. તેનાથી તેઓ તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમને અપાર ઐશ્વર્ય આપી દીધું. પછીથી રાવણે કૈલાસ ઉપાડતા અને બાણાસુરના નગરની રક્ષાની જવાબદારી લઈને તેઓ સંકટમાં મુકાઈ ગયા
હતા. બે પ્રસંગનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન શંકરની સ્તુતિ કરો, થોડા ઘણા ગુણ તમારી પાસે હોય અથવા એના થોડા ઘણા ગુણોનું વર્ણન કરો ને તો ભગવાન શિવજી એવા છે કે તાત્કાલિક પ્રસન્ન થઈ જાય. આ બે જણા કેવી રીતના ભગવાન શિવજીને પ્રસન્ન કરી લીધા એનું ઉદાહર બાણાસુર અને રાવણનું આપીને રાજા પરીક્ષિતને આ આખો પ્રસંગ સમજાવે છે. તેથી નારદજી કહે છે કે તમે વૃકાસુરને કહે છે કે ભગવાન શિવજી એવા છે કે થોડું પણ જો તમે આવી રીતનું તપસ્યા કરશો ને તો તાત્કાલિક પ્રસન્ન થઈ જશે. માત્ર ભગવાન શંકરની થોડી સ્તુતિઓ ગાઈ હતી તેનાથી તેઓ પ્રસન્ન થઈ ગયા અને તેમને અપાર ઐશ્વર્ય આપી દીધું. પછીથી રાવણે કૈલાસ ઉપાડતા અને બાણાસુરના નગરની રક્ષાની જવાબદારી લઈને તેઓ શંકર પણ સંકટમાં મુકાઈ ગયા હતા. નારદજીનો ઉપદેશ સાંભળીને વૃકાસુર કેદારેશ્વર ક્ષેત્રમાં ગયા અને અગ્નિને ભગવાન શંકરનું મુખ માનીને પોતાના શરીરનું માંસ કાપી તેમાં હોમવા લાગ્યા. આ પ્રમાણે 6 દિવસ સુધી ઉપાસના કરવા છતાં જ્યારે તેને ભગવાન શંકરના દર્શન ન થયા ત્યારે તેણે બહુ દુઃખ થયું. 7મા દિવસે કેદાર તીર્થમાં સ્નાન કરીને તેના પલળેલા વાળવાળા મસ્તકને કુહાડીથી કાપી હોમ કરવાનો નિશ્ચય કર્યો. હે રાજા પરીક્ષિત, જેમ જગતમાં કોઈ દુઃખવશ આત્મહત્યા કરવા જાય છે તો આપણે કરુણાવશ તેને બચાવી લેવો જોઈએ. તે જ પ્રમાણે પરમ દયાળુ ભગવાન શંકરે અગ્નિકુંડમાંથી અગ્નિદેવની જેમ પ્રગટ થઈને પોતાના 2 હાથથી વૃકાસુરના બંને હાથ પકડી લીધા. આત્મહત્યા કરવા માટે તૈયાર થયો. પોતાનું મસ્તક ઉડાવી અને ભગવાન શિવજીના ચરણે ધરવાનો પ્રયત્ન કર્યો. ભગવાન કહે છે કે કોઈ પણ દુઃખનાશક માણસ આત્મહત્યા કરવા માટે જ્યારે જાય છે ને ત્યારે એને બચાવી લેવો જોઈએ. તેથી ભગવાન અહીંયા અગ્નિકુંડમાંથી પ્રગટ થયા અને વૃકાસુર જે આવી રીતની તપસ્યા કરીને પોતાનું શરીર સમર્પિત કરવાનો પ્રયત્ન કરતો હતો એ વખતે ભગવાન શિવજીએ બંને હાથો એના પકડી અને રોકી લીધો. તેમનો સ્પર્શ થતાં જ વૃકાસુરનું અંગ પૂર્વવત બની ગયું. જેવું કાપીને ટુકડા કરીને જે કર્યું હતું એ પાછું કેવું થઈ ગયું, જેવું હતું એવું થઈ ગયું. ભગવાનનો સ્પર્શ થાય ને એટલે માણસ ગમે તેવો હોય ને તો એ જ્ઞાની અને વિદ્વાન થઈ જાય છે. આવા તો ઘણા બધા પ્રસંગો આપણા શાસ્ત્રમાં છે, બરાબર ને, કે નરસિંહ મહેતા ને ઘેરે ઘણા મોટા સારા નરસા ઘણા બધા પ્રસંગો આવ્યા, બરાબર ને. હવે પ્રસંગો આવ્યા તો એની અંદર ભગવાન વિચાર કરે છે કે આ તો ભગત માણસ છે, કેવો મારી ભક્તિ કરવામાં એટલું એ ધ્યાન રાખે છે કે પોતાના કામ કરવામાં પણ ભૂલી જાય છે. તેથી ઘણા મોટા પ્રસંગોની અંદર ભગવાનને હાજરી આપીને ભગવાને ઘણા બધા પ્રસંગો એના પૂર્ણ કરી દીધા છે. એટલે ભગવાનનો સ્પર્શ થાય એટલે ભગવાનના પગલાં જે ઘરની અંદર પડે ને એ ઘર પણ પાવન થઈ જાય અને ભગવાનના હાથ જેના ઉપર પડે ને એ માણસ સંપૂર્ણ રીતે પાછો તૈયાર થઈ જાય છે. તેથી આ વેદવ્યાસ લખે છે અને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શિવજીએ આ વૃકાસુરના બંને હાથ પકડી લીધા, એના શરીરના ટુકડા કરી અને જ્યારે હોમતો હતો એ શરીર પાછું યથાવત પૂર્વવત બની ગયું છે. ભગવાન શંકરે વૃકાસુરને કહ્યું કે હે પ્રિય વૃકાસુર, બસ બહુ થયું, હું તને વરદાન આપું છું, તું જે જોઈએ તે માગી લે. અરે ભાઈ, હું તો મારા શરણાગત ભક્તો પર માત્ર જલ ચઢાવવાથી સંતુષ્ટ થઈ જાઉં છું, તે તો તારું મસ્તક મને આપવા માટે તૈયાર થઈ ગયું. હું તો એકદમ ભોળો માણસ છું. 3 મહિનામાં 1 લોટો પાણી પણ જો મારી ઉપર ચડાવે ને તો પણ હું પ્રસન્ન થઈ જાઉં છું. તે તો આખું શરીર ચડાવવાનો સંકલ્પ કરી અને હાથમાંથી કુવાડી લઈને મસ્તક કાપવાની તૈયારી કરી છે. તો તારા જેવો ભક્ત મેં અત્યાર સુધી જોયો નથી. તેથી માગી લે, તારે જે જોઈએ તે માગવા માટે હું આવીને ઊભો છું. એમ ભગવાન સામે આવીને ઊભા રહી ગયા. માગી લે. અરે ભાઈ, હું તો મારા શરણાગત ભક્તો પર માત્ર જલ ચઢાવવાથી સંતુષ્ટ થઈ જાઉં છું. મને કાંઈ મોટું કાંઈ વસ્તુ મળે એની મને જરૂર નથી. પત્રમ પુષ્પમ ફલન, અધ્યાયની અંદર જેમ કીધું એમ ગીતાએ પણ 9મા અધ્યાયમાં પણ આ જ વાત સમજાવી છે. ભાગવત પણ કહે છે પત્રમ પુષ્પમ ફલન તોયમ યો મે ભક્ત્યા પ્રયસતી.
જે ભક્ત પ્રેમથી ભાવથી આદરથી આત્મીયતાથી મને પત્ર એટલે એક પાંદડું પણ જો આપે ને તો એનો પણ હું સ્વીકાર કરી લઉં છું. પછી ફૂલ પણ મને જો આપે ને તો એ ફૂલનો પણ સ્વીકાર કરી લઉં છું. ફળ આપે તો ફળનો પણ સ્વીકાર કરી લઉં છું. એટલું જ નહીં પણ પાણીનો એક લોટો પણ જો મારા ઉપર જો આવી રીતનો ભાવથી જો ચડાવે ને તો એનો પણ હું સ્વીકાર કરી લઉં. તોયમ એટલે પાણી, પત્રમ પુષ્પમ ફલન તોયમ યો મેં ભક્ત્યા પ્રયસતી. બરાબર, આવું ભગવાને ગીતામાં કીધું. એ જ બેઠો શ્લોક ભાગવતકારે અહીંયા આગલા અધ્યાયની અંદર આપણે જોતા હતા કે ભગવાને આવી રીતનું કીધું છે કે મને કોઈ પાણી આપે ને તો પણ એનો સ્વીકાર કરી લઉં છું. તેથી વૃતાસરને કહેશે કે ભાઈ કોઈ પાણીનો એક લોટો મારા ઉપર જો અભિષેક કરે તો પણ હું એનો સ્વીકાર કરી લઉં છું. તું તો મસ્તક આપી અને તારી ઉપાસના કરવા માટે તૈયાર થઈ ગયો છે. તેથી માગી લે જે જોઈએ તે વરદાન હું તને આપવા માટે તૈયાર છું. હું તો મારા શરણાગત ભક્તો પર જલ ચડાવવાથી સંતુષ્ટ થઈ જાઉં છું. અરે ભાઈ, તું વ્યર્થ પોતાના શરીરને કેમ નષ્ટ કરી રહ્યો છો? તું તારા શરીરને નષ્ટ કેમ કર્યો? રાજા પરીક્ષિત, અત્યંત પાપી વૃકાસરે સમસ્ત પ્રાણીઓને ભયભીત કરવાનું વરદાન માગી લીધું કે હું જેના ઉપર હાથ મૂકું તે મરી જાય. બસ, મારે બીજું કાંઈ જોતું નથી. તમે જો મારી ઉપર પ્રસન્ન થયા હોય તો તમારે જો વરદાન આપવાનું હોય તો મને એક વરદાન આપો કે હું જેના ઉપર હાથ મૂકું ને એ માણસ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન કે તથાસ્તુ, માગ્યું એટલે આપવું તો પડે જ. હું જેના ઉપર હાથ મૂકું તે મરી જાય. રાજા પરીક્ષિત, તેની આવી માગણી સાંભળીને ભગવાન રુદ્ર પહેલાં તો કંઈક વિચારમાં પડી ગયા. થોડાક વિચારમાં તો પડ્યા કે આ વરદાન એને આપવું કે નહીં આપવું. મેં તો એને કીધું, વચન આપી દીધું છે કે તારે જોઈએ તે માગી લે, પણ માગ્યું કેવું કે હું જેના માથા ઉપર હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય. પણ પછી ભગવાન શિવજી વિચાર કરતા થોડાક હસી પડ્યા. સારું, એવું જ થશે. આવું વરદાન આપીને તેમણે જાણે સાપને અમૃત પાઈ દીધું. આ સાપ જેવો જે આસુરી વૃત્તિનો જે વૃતાસર હતો એને અમૃત પાઈને અમર બનાવી દીધો એવું ભગવાનને પણ લાગ્યું. પણ વચન મેં માગ એમ કીધું અને માગ્યું એટલે મારે તો આપવું જ જોઈએ. ભગવાન શંકરે આ પ્રમાણે કહી દીધા પછી વૃકાસુરના મનમાં એવી લાલચ થઈ ગઈ કે હું પાર્વતીને હરીને એને મારી પત્ની બનાવી દઉં. શું કે પહેલો વિચાર શું આવ્યો કે ભગવાન શિવજીની પત્ની જે પાર્વતી છે ને એને પહેલાં હરણ કરી અને મારે ત્યાં રાખી. આવો વિચાર આ વૃકાસુરને આવ્યો. ભગવાન શંકરે આ પ્રમાણે કહી દીધા પછી વૃકાસુરમાં મનમાં એવી લાલચ થઈ કે હું પાર્વતીજીને હરી લાવું. એ અસુર શંકરજીના વરદાનની પરીક્ષા કરવા તેમના જ મસ્તક પર હાથ મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હવે તો શંકર પોતે આપેલા વરદાનથી ભયભીત થઈ ગયા કે આ વરદાન તો મેં આપી દીધું પણ એનાથી ભયભીત થઈ ગયા. વૃકાસુરે શંકરજીનો પીછો કર્યો. હું શંકરજી મુઠ્ઠી વાળીને ભાગ્યા કે આ મારા ઉપર જો હાથ મૂકી દે ને તો હું જ ભસ્મ થઈ જાય. એટલે શંકર પોતે પોતાનો જીવ બચાવવા માટે અહીં ભાગે છે. વૃકાસુરે શંકરજીનો પીછો કર્યો અને તેઓ તેનાથી ભયભીત થઈને ભાગવા લાગ્યા. તેઓ પૃથ્વી, સ્વર્ગ અને દિશાઓના અંત સુધી શિવજી દોડ્યા કે કોઈ પણ હિસાબે મારે મારો જીવ બચાવી લેવો છે. આને જ મેં આવી રીતનો શું કહેવાય દૂધ પાય અને અમૃત બનાવી દીધો છે. એટલે હવે એ ભીડમાં આવી ગયા. કોણ? ભગવાન શંકર અત્યારે ભીડની અંદર આવી ગયા છે. તેથી જ આ અધ્યાયનું નામ છે સંકટ મોસમ. કેવું? સંકટ મોસમ શિવજીને સંકટ કેવી રીતનું આવ્યું એ આ અધ્યાયનું નામ અહીંયા ભાગવતકારે રાખ્યું છે. એટલે કે અંત સુધી દોડ્યા. તેને પાછળ આવતો જોઈને ઉત્તર દિશા તરફ ગયા. મોટા દેવતાઓ આ સંકટને ટાળવાનો ઉપાય ન જોતા મૌન રહી ગયા કે હવે આ ઉપાય ભગવાન શિવજીની પાછળ વૃકાસર આવી તો દોડે છે તો એનો ઉપાય ન જોતા મૌન રહ્યા. છેવટે તેઓ પ્રાકૃતિક અંધકારથી પણ પરમ પ્રકાશમય વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠમાં સ્વયં ભગવાન નારાયણ નિવાસ કરે છે. એકમાત્ર તેઓ જ સંન્યાસીઓની પરમ ગતિ છે જે સંપૂર્ણ જગતને અભયદાન કરીને શાંત ભાવમાં સ્થિત છે. વૈકુંઠમાં ગયા પછી જીવને પાછું આવવું પડતું નથી. એમ
ભક્ત ભય હારી ભગવાને જોયું કે શંકરજી તો મોટા મોટા સંકટમાં પડી ગયા હોય એવું લાગે છે. નારાયણે અહીં વૈકુંઠમાં જોયું કે ભગવાન શિવજી દોડતા દોડતા વૈકુંઠમાં આવી રહ્યા છે, એટલે એના ઉપર કોઈ મોટું સંકટ આવ્યું હોય એવું ભગવાન વિચાર કરવા લાગ્યા. એકદમ આવી રીતના શંકરને આવી રીતના હાંફતા અને ઉતાવળમાં દોડતા આવેલા જોઈને ભગવાને આ નક્કી કર્યું. શંકરજી કોઈ મોટા સંકટમાં આવી પડેલા હોય તેવું ભગવાન વિષ્ણુ નારાયણને લાગ્યું. ત્યારે તેઓ પોતાની યોગ માયાથી બ્રહ્મચારી બનીને દૂરથી ધીરે ધીરે રૂકાસર તરફ ચાલવા લાગ્યા કે કોઈ પણ હિસાબે શંકર ભગવાનને બચાવી લેવા જોઈએ. તેથી નાનું એવું રૂપ ધારણ કરી બ્રહ્મચારી બની અને દૂરથી ધીરે ધીરે રૂકાસર જે દોડતો હતો, ભગવાન અહીંયા નાનું એવું રૂપ ધારણ કરી અને આ વૃકાસરની સામે આવી ગયા. ભગવાને મુંજથી મેખલા, કાળું મૃગચર્મ, દંડ અને રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હતી. તેમના એક એક અંગથી દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે બટુકે હાથમાં દર્ભ રાખીને વિનયની પેટે એટલે કે વંદન કરીને વૃકાસનને પૂછ્યું. વૃકાસનને ભગવાને વંદન કર્યા કે બોલ ભાઈ, બરોબર ને, હું બ્રહ્મચારી છું અને તું અત્યારે આટલો હાંફળો ફાંફળો દોડીને જાય છે ક્યાં, બરોબર, એ તું મને બતાવ. આમ કરી અને નાનું એવું રૂપ ધારણ કરી અને બે હાથ જોડી ભગવાન વૃકાસરની સામે ઊભા રહી ગયા અને વંદન કરીને વૃકાસરને પૂછ્યું. હવે વૃકાસર કેટલો ભાગ્યશાળી છે કે ભગવાન નારાયણ જ પોતે એને વંદન કરવા માટે આવે છે. બ્રહ્મચારી વેશધારી ભગવાને કહ્યું કે હે શકુની નંદન વૃકાસુરજી, તમે સ્પષ્ટ રૂપે બહુ થાકેલા લાગો છો. શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો? ભગવાન અહીંયા જે નાના બ્રહ્મચારીનું રૂપ ધારણ કરેલા વૃકાસરને કહે છે કે આટલા બધા હાંફળા ફાંફળા દોડતા તમે ખૂબ જ દૂરથી આવતા હોય અને થાકી ગયા હોય એવું મને લાગે છે. એમ અત્યારે અહીંયા ભગવાન વૃકાસુરને કહે છે, શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો? આ અત્યારે તમે અહીંયા સ્વર્ગલોકની અંદર જ્યાં મારું નિવાસ સ્થાન છે તે તરફ તમે આવી રહ્યા છો. થોડો આરામ કરી લો. શું કહે છે? આટલા બધા દોડો છો, થાકી છો, પરસેવાથી તમે રેબઝેબ થઈ ગયા છો, આટલું બધું દોડવાનું કારણ શું છે? આમ ભગવાન બ્રહ્મચારીના રૂપની અંદર વૃકાસુરને અનેક પ્રકારના પ્રશ્નો પૂછે છે. તમે થોડો આરામ કરી લો. જુઓ, શરીર જ બધું સુખોનું મૂળ છે. શું કે શરીર હશે ને ભાઈ તો ભક્તિ છે, શરીર હશે તો ભોગ છે, અને શરીર હશે તો ભુક્તિ, મુક્તિ અને તૃપ્તિ, બધું જે કાંઈ છે ને એ શરીર સારું હશે તો જ બધું કરી શકવાના છો. ભક્તિ કરવી હશે તો પણ સારું, મુક્તિ મેળવવી હશે તો પણ સારું, અને ભોગ કમાવા માટે જવાના હશે અથવા મળેલા ભોગને જો ભોગવવાના હશે ને તો પણ શરીર સારું હોવું જોઈએ. ઘણા કહે ને કે કેટલી ભાઈ બાયાડિટીસ, શું કહેવાય, ડાયાબિટીસ કેટલી છે? તો કે ભાઈ 500ની આજુબાજુ છે. હવે એની સામે ગમે એવા પકવાન, ગમે એવી કેરીની મીઠાઈ મૂકો, બરોબર, તો શું કહે છે ભાઈ કે ભાઈ મને ડાયાબિટીસ 500 ઉપર છે ભાઈ, અને 500 ઉપર જાય ને એટલે અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય. મારે ભાઈ જીવવું છે. શું કે તો જીવવા માટે જેમ આવી રીતનું છે એમ આત્રે વૃકાસુરને કહે છે ભાઈ, તારું શરીર સારું હશે, તંદુરસ્ત હશે, અને તું તારો હાંફ જો ઉતરીને થોડો પોરો ખાઈને પાણી વાણી જો પીધું છે ને, છાશ બાશ પીધી છે, તો તારું શરીર હારી રહેવાનું છે. એટલે હાંફળો ફાંફળો થવાની કોઈ જરૂર નથી. તું મારી પાસે થોડીક વાર બેસ, આરામ કર, અને તારી સમસ્યા શું છે, તારું સંકટ શું છે, તું શા માટે દોડે છે અને શા માટે આટલો હાંફળો ફાંફળો થઈ ગયો છો? એમ ભગવાન બ્રહ્મચારીના રૂપની અંદર આ વૃકાસુરને ઘણા બધા પ્રશ્ન પૂછે છે કે હે શકુની નંદન એટલે કે વૃકાસુરજી, તમે સ્પષ્ટ રૂપે બહુ થાકેલા લાગો છો. શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો? થોડો આરામ કરી લો. જુઓ, શરીર જ બધા સુખનું મૂળ છે. શું કહે છે? શરીર જ બધા સુખનું મૂળ છે. સૂકો રોટલો મળશે તો ચાલશે, પણ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું જોઈએ. ઘણા લોકોના શરીર તંદુરસ્ત હોય છે, બરોબર ને, ઘણા બધા સૂકો રોટલો ને ચટણી ખાઈને અલમસ્ત હોય છે, એને ખાવાનું નથી મળતું છતાં એના શરીર બધાય સારા
હોય છે, પણ મહેલમાં બેઠેલો જે અબજોપતિ જે શેઠિયો હોય છે ને એની સામે ઘણા પ્રકારના પકવાનો રોજ આવતા હોય છે, પણ બે હાથ જોડીને નમસ્કાર કરીને એને અડી પણ શકતો નથી. શરીર જો આવી રીતનું જો સ્વસ્થ નહીં હોય અથવા આરોગ્ય સંપન્ન નહીં હોય તો ગમે તેટલા ભોગો માણસની સામે મૂકો તો એ ભોગવી શકતો નથી. ભાગવતકારને બહુ સરસ રીતે આ શ્લોક દ્વારા કહેવાનું છે. આનાથી જ બધી કામનાઓ પૂરી થાય છે. શરીર હોય તો એનાથી બધી કામનાઓ પૂરી થાય છે. આને વધારે કષ્ટ આપવું જોઈએ નહીં. તમે તો થાકી ગયેલા, પરસેવાથી રેબઝેબ થયેલા છો, હાંફતા રહેલા છો, તેથી શરીરને થોડોક તમારે આરામ આપવો જોઈએ. મારી પાસે બેસો, તમારી સમસ્યા રજૂ કરો, તમને શું અગવડ છે, આટલા બધા હાંફળા ફાંફળા કેમ છો, અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા બટુકના રૂપની અંદર, બ્રહ્મચારીના રૂપની અંદર ભગવાન વિષ્ણુએ આ શું કહેવાય અહીંયા રૂકાસુરને આ પ્રશ્ન પૂછ્યો છે. તમે તો બધી રીતે સમર્થ છો, અત્યારે તમે શું કરવા ઈચ્છો છો? તમે તો સમર્થ છો, શક્તિશાળી છો, અસુર યોનિની અંદર તમે જન્મેલા છો, એટલે બધા જ ભોગો તમારા પગની અંદર આવીને પડ્યા છે, પણ તમારી સમસ્યા શું છે? આવો હળવેકથી પ્રશ્ન ભગવાન પૂછે છે. જો મારે સાંભળવા યોગ્ય કોઈ વાત હોય અને તમારી સમસ્યાનો ઉકેલ જો મારાથી થતો હોય તો હું તમને મદદ કરવા માટે તૈયાર છું. બ્રહ્મચારીએ શું કીધું કે તમારી કાંઈ એવી મોટી સમસ્યા હોય અને એ સમસ્યાને હિસાબે તમે દોડધામ કરો છો, થાકી ગયા છો, પરસેવાથી રેબઝેબ થયો, મારાથી જો તમને કાંઈ મદદ કરી શકાય એવી કાંઈ વાત હોય તો હું તમને મદદ કરી અને તમને સંકટમાંથી બહાર કાઢવાનો હું પ્રયત્ન કરું. આમ ભગવાન બે હાથ, કોણ જોડે છે બે હાથ? ભગવાન વિષ્ણુ બે હાથ જોડી અને શકુરી નંદન વૃતાસુરને કહે છે તમારી સમસ્યા, તમારું સંકટ હું દૂર કરવા માટે તૈયાર છું. બોલો, હું તમારી શું મદદ કરું? આમ ભગવાન કહે છે હું તમારી શું મદદ કરું? જો તમે મારે સાંભળવા યોગ્ય કોઈ વાત હોય તો કહો, કેમ કે સંસારમાં જોઈએ. જોદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનના એક એક શબ્દમાંથી અમૃત વરસી રહ્યું હતું. ભગવાને આ જે વિચારો બધા કીધા કે શરીર સુંદર હોય, સારું હોય તો જ માણસ ભોગવી શકે. કેટલો સરસ શબ્દ છે. કોના મોઢામાંથી નીકળ્યો? તો કે ભગવાન વિષ્ણુના મોઢામાંથી. શરીર સુંદર હોવું જોઈએ, અનુકૂળ પત્ની હોવી જોઈએ, પુત્રો છે ને એ શું કહેવાય આજ્ઞા પાલક હોવા. ઘણી બધી વાતો એવી છે કે આ બધું જો એક જ ઘરની અંદર જો કોઈને મળી રહેતું હોય ને તો સમજવાનું કે આ માણસ સ્વર્ગની અંદર જીવતો રહેલો છે. એટલે અહીં ભાગવતકાર વેદવ્યાસ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનના એક એક શબ્દમાંથી અમૃત વરસી રહ્યું છે. ભગવાનના મુખારવિંદની આ વાત છે. તેથી શરીરને સુંદર રાખવું ને એ પ્રત્યેક માણસની ફરજ છે. પહેલી વાત તો આપણે કહેવત પણ છે ને કે પહેલું સુખ તે જાતે નરવા. આપણે એમ કે જો જાતે નરવા હોય ને હે રાજા પરીક્ષિત, ભગવાનના એક એક શબ્દમાંથી અમૃત વરસી રહ્યું છે. તેમના આ પ્રમાણે પૂછવાથી તેણે સહજ રોકાઈને પોતાનો થાક દૂર થયો કે આ માણસ તો બહુ સારો છે, અત્યાર સુધી મારા માટે કોઈએ આવો પ્રેમ ભાવ રાખીને મને કાંઈ પૂછ્યું નથી. આ તો બધું જ પૂછે છે. તમારો થાક દૂર કરવા માટે મારાથી જે કાંઈ મદદ. અને નારદજીને મેં પૂછી લીધું કે મારે તપસ્યા કરવી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ ભગવાન છે, એમાંથી કયો ભગવાન ઝડપથી તપ કરવાથી પ્રસન્ન થાય છે? આવો પ્રશ્ન વૃતાસુર કે મેં ભગવાન શિવજીને, ભગવાન નારદને મેં પૂછેલો હતો. નારદે મને કીધું ભગવાન વિષ્ણુ તો બહુ કડક છે, ગમે તેટલી તપસ્યા કરો પણ માણસની પૂર્ણ જ્યારે પરીક્ષા પૂરી થાય ને ત્યારે જ એની ઉપર ધનની વર્ષા વરસાવે છે. પણ મહાદેવ અને બ્રહ્મા એ બે દેવતાઓ એવા છે કે થોડા ઘણા ગુણો સાથે જો તમે એની પ્રશંસા કરો, તપસ્યા કરો, સાધના કરો, આવી રીતે ઉપાસના કરો ને તો આ બે ભગવાન એવા છે કે જે ઝડપથી વરદાન આપી દે છે. તેથી તમારે જો કંઈ વરદાન જોતું હોય તો ભગવાન શિવજીની બદ્રિકાશ્રમ અથવા એની આજુબાજુના જે હિમાલયની જે કંદરાઓ છે એમાં ભગવાન શિવજીની સાધના તમે કરો અને શિવજી જો પ્રસન્ન થાય ને તો તમે ઈચ્છિત ફળ એની પાસેથી માગી શકો. આ બધો જે વૃત્તાંત હતો ને એ બધો વૃત્તાંત અત્યારે વૃકાસુરે અહીંયા ભગવાન વિષ્ણુના રૂપમાં આવેલા બ્રહ્મચારીને આ પ્રમાણે કીધું કે ભાઈ હું દોડું છું એનું કારણ એ છે કે હું આવી રીતના મારા શરીરને ખલાસ કરવા માટે થયો, અગ્નિ
અને કીધું માગ માગ. આવી તપસ્યા કરીને કોઈ આવી રીતનું તપ કરતું નથી. અને મને વરદાન માગવાનું કીધું. મેં વરદાન માગ્યું કે હું જેના ઉપર હાથ મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય. એટલે મેં જોયું કે ભગવાન શંકરે મને વરદાન આપેલું છે સાચું છે કે કેમ. અને મારા મનની અંદર એક વાસના અને કામના ઊભી થઈ કે શિવજીને પત્ની જે પાર્વતી છે ને એને જ હું હરણ કરીને લાવું. પેલા વૃતાસુરે બ્રહ્મચારીના રૂપમાં ભગવાન વિષ્ણુને સમજાવી દીધું. ભગવાન સમજી ગયા કે આની મેલી મુરાદ છે. અને ભગવાન એની સાથે શું કરે છે એ હવે આપણે જોવાનું છે. ભગવાને કહ્યું એવં ચેતહિ તદ્યાકામ નવયં તદધિમહિ યો દક્ષ સાપાત વૈશાપ્ય પ્રાપ્તં પ્રેત વિસારટ યદિ યત્ર વિશ્રામ્યો દાનવે. આજની વાત છે. હવે આને ભગવાન શિવજીને મારો એ તો બહુ હેલી વાત કે એમાં કાંઈ બહુ અઘરું નથી. શાંતિથી મારી પાસે છે અને હું તને જે પ્રમાણે કરું ને એ પ્રમાણે કરતો રહે. અને ભગવાન શિવજી પછી એની પાછળ દોડવામાં તને કાંઈ વાંધો આવશે એમ કરીને ભગવાનની પાસે એને બેસાડે. અચ્છા આવી વાત છે. ત્યારે તો ભાઈ હું તો તેની શંકરની વાત પર વિશ્વાસ કરતો નથી. ભગવાન વિષ્ણુ કહે છે શંકરની વાત ઉપર હું વિશ્વાસ કરતો નથી. તમે આજથી પિશાચ તત્વોને પ્રાપ્ત થઈ ગયો છે. આજકાલ તે જ પિશાચો અને પ્રેતોનો સમ્રાટ છે. એ તો ખલાસ થઈ ગયો છે અને પ્રેતોનો સમ્રાટ થઈને અત્યારે જગતની અંદર ફરે છે. કેવો છે? પ્રેતના રૂપની અંદર અત્યારે આવી ગયો છે. એટલે અહીંયા શંકરાચાર્ય પણ એના વિશે સુંદર મજાનું વર્ણન કરે કે ભગવાન શિવજી કેવા પશુના પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિમ વસાનં વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુરંદાંગિવારમ મહાદેવમેકં સ્મરામિ. જે સર્વ પ્રાણીઓના સ્વામી, પાપના નાશ કરનાર, પરમેશ્વર, હાથીના ચર્મને પહેરનાર, સર્વથી શ્રેષ્ઠ અને જેમના જટાજૂટમાં ગંગાનું પાણી નાચી રહ્યું છે એવા મહાદેવનું હું વારંવાર સ્મરણ કરું છું. પણ એ અત્યારે ક્યાં છે? અત્યારે દક્ષ પ્રજાપતિના શાપથી પિશાચ તત્વોને અત્યારે પ્રાપ્ત થઈ ગયો છે. આ વરદાન આપે છે. આ ચાલે છે શ્રીમદ ભાગવતના સ્કંદ 10 અને અધ્યાય 88માં. તેમાં સુંદર મજાનો પ્રશ્ન પરીક્ષિત રાજાએ આખો ઊભો કર્યો છે. એના અનુસંધાને અત્યારે અહીંયા પરીક્ષિત રાજા ને અત્યારે સુખદેવજી મહારાજ સુંદર મજાની આખી કથા સમજાવે છે કે આવી રીતના જે ભગવાન શિવજી છે એ ત્યાગી છે અને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ છે એ તો ખેંચી લેવાવાળા છે, આપતા નથી. એમ ભોગી છે. કેવા? ત્યાગી અને ભોગીનું આ બે શ્લોકની અંદર અહીંયા પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો છે. એક ત્યાગી છે, બરાબર, એ ત્યાગી હોવા છતાંય ભોગ બધાને આપે, બરાબર ને? તો એવું શા માટે? લક્ષ્મીપતિની કોઈ આવી રીતની ઉપાસના કરે તો ભગવાન એને આપતા નથી. એની ઘણી બધી પરીક્ષાઓ કરે છે. એવું પોતે ભગવાને કીધું કે મારી ઉપાસના કરવા માટે કોઈ આવે તો હું તાત્કાલિક પ્રસન્ન થતો નથી. પહેલાં તો એનું ધન હું ખેંચી લઉં અને ધન ખેંચ્યા પછી બધું ધન એની પાસેથી ખેંચાઈ જાય પછી તબકડું લઈને બધા પાસે માગવા જાય તો એનો પ્રયત્ન પુરુષાર્થ હું પૂર્ણ કરતો નથી. માગે છે, ફરીથી સાધના કરે છે, પણ હું એનો પ્રયત્ન પૂરો કરવા દેતો નથી. પછી ધનહીન થયેલો હોય અને બધા પાસે જાય ત્યારે બધા મોઢું ફેરવી જાય છે. પછી વિચાર કરે છે કે હવે ક્યાં જાવ? ત્યારે ભક્ત ભગવાનના જે લાડકા દીકરાઓ છે, ભક્તો છે, સત્સંગમાં જે જાય છે એવા સત્સંગી લોકોની સાથે બેસી અને આવી રીતનો એ જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એના ઉપર હું ધનની વર્ષા વરસાવું છું. આટલી પરીક્ષામાંથી પાસ થાય છે. વિષ્ણુ ભગવાનની આરાધના આટલી કડક છે. અને બ્રહ્મા અને ભગવાન શિવજી તો એકદમ ભોળા અને થોડું ઘણું આવી રીતનું તપસ્યા કરો એટલે તાત્કાલિક પ્રસન્ન થઈ જાય છે. એમ નારદે જ્યારે વૃકાસુરને કીધું ત્યારે એણે આવી રીતની તપસ્યા કરી. એ પ્રસંગ અત્યારે ચાલે છે. પરંતુ હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી હરિ તો પ્રકૃતિથી સ્વયં પુરુષોત્તમ અને પ્રાકૃતિક ગુણથી રહી છે. તેઓ સર્વજ્ઞ અને સર્વના અંતઃકરણમાં સાક્ષી છે.
જે પોતાની ભક્તિ કરે છે તે સ્વયં પણ ગુણાતીત થઈ જાય છે. હે રાજા પરીક્ષિત, આ જગતનો પિતા, માતા, દાતા, કર્મફળ આપનાર ભગવાન જ છે. ભગવાન જાણવા યોગ્ય, પવિત્ર, ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ તે જ છે. જે તેમની ભક્તિ કરે છે તે ગુણાતીત થઈ જાય છે. બરોબર, તે જે ભગવાનની ભક્તિ કરે છે તે કેવા થઈ જાય છે? ગુણાતીત થઈ જાય છે. બહુ સરસ રીતે ભાગવતકાર વેદવ્યાસે આ સિદ્ધાંત આપને સમજાવ્યો છે. ગીતા પણ આ જ વાત સમજાવે છે. આપણે શરૂઆતમાં જોતા હતા ને કે ભાગવત હોય કે પછી બીજા કોઈ પુરાણ હોય કે કોઈ વેદ હોય કે ઉપનિષદ હોય, બધાનો નિચોડ બધાનો ભેગો કરીને વ્યાસે આ 18,000 શ્લોક અને કેવા 12 સ્કંદની અંદર એનું વિતરણ કર્યું છે. એટલે ગીતાના શ્લોકો ઘણીવાર બેઠા જ આવે છે. બરાબર, ઉપનિષદના ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત, એમ જે ઉપનિષદે કીધું છે એ ઉપનિષદનો પણ બેઠા શ્લોક આવે છે. ભગવાને ગીતામાં પત્રમ પુષ્પમ ફલન તોયમ કરીને અર્જુનને જે 4 પ્રકારના જે આવી રીતના જે પદાર્થો મને અર્પણ કરે છે એ ભક્ત મને પ્રિય છે, એવો જ બેઠો શ્લોક ભગવાને ભાગવતની અંદર મૂકી દીધો છે. એનો અર્થ એવો થયો કે ભાગવતની અંદર જે કાંઈ આવી રીતનું વિવેચન જે કરવામાં આવ્યું છે એ બધા શાસ્ત્રોનું દોહન છે. બધા શાસ્ત્રોમાંથી જે કાંઈ વાતો હતી બધી ભેગી કરી અને એના 18,000 શ્લોક બનાવ્યા છે. એ અહીંયા જેમ ગીતામાં જેમ ભાગવતમાં જેમ કીધું છે એમ ભગવાને ગીતામાં પણ લખ્યું છે કે 4 પ્રકારના જે ભક્તો છે ને એ 4 ભક્તો મારા જ છે, મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે. પણ એમાં 4માંથી ઉત્તમ ભક્ત કયો, આવું અર્જુને જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાને કીધું કે જ્ઞાની ભક્ત છે ને એ મારો આત્મા છે, મારું હૃદય છે. બાકી અહીં કીધું ને કે ચતુર્વિદ્યા ભજનતે મામ. પ્રશ્ન શું છે? ચતુર્વિદ્યા ભજનતે મામ જના સકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાથી જ્ઞાની ચ ભરત સર્વ. આવો પ્રશ્ન અર્જુને પૂછ્યો તો એ જ વાત અહીં ભાગવતકાર આપને સમજાવે છે કે હે ભગવાન, 4 પ્રકારના ભક્તો તમારી સાધના કરે છે, તમારી ઉપાસના કરે છે. એ 4 ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત તમારો કોણ છે? તો પહેલા ભક્તો કીધું છે આર્તો. આર્તો એટલે દુઃખી. દુઃખી માણસ થયો હોય, બધે ઘણો બધો પ્રયત્ન કર્યો હોય અને પ્રયત્નમાં સફળ ન થાય અને દુઃખ ઉપર દુઃખ આવતું હોય, આવો આર્ત એટલે દુઃખી થયેલો માણસ પણ તમારી ભક્તિ અથવા તમારું સ્મરણ અને તમારા મંદિરે જઈને તમારી આરાધના કરે છે. દુઃખી થયેલો માણસ પણ તમને પૂજે છે, દુઃખી થયેલો માણસ તમારી આરાધના કરે છે, દુઃખી થયેલો માણસ પણ તમારી સ્તુતિ કરે છે. આ પણ તમારો ભક્ત છે. આર્ત, આર્તનો અર્થ થાય છે દુઃખ. સંસ્કૃતમાં આર્તમાં દુઃખ કહે છે. પછી જિજ્ઞાસુ, બીજો ભક્ત છે જિજ્ઞાસુ વૃત્તિથી. મારે કાંઈક સમજવું છે, મારે કાંઈક જાણવું છે, જે કાંઈ સિદ્ધાંતો છે એ મારે જાણીને મારા જીવનમાં લાવી અને મારે પણ આવી રીતનું થવું છે, એવો જિજ્ઞાસા વૃત્તિથી તમારી ભક્તિ કરે છે તે. અને ત્રીજો વર્ગ છે અર્થાથી ભક્ત. પૈસા માટે ભક્તિ કરે છે અથવા પૈસા મને મળે તો હું સારામાં સારું કામ કરી શકું, તેથી અર્થની પ્રાપ્તિ મને થાય, તેથી ભગવાનને આવી રીતની ભક્તિ કરે છે. અને ચોથો જે છે એ જ્ઞાની ભક્ત છે. તો આ 4માંથી તમને કયો ભક્ત વહાલો છે? એક આવી રીતનો દુઃખી થયેલો, બીજો આવી રીતનો જિજ્ઞાસુ, ત્રીજો છે અર્થ મને જોઈએ છે, પૈસા મને જોઈએ છે તેથી ભક્તિ કરે છે, અને ચોથો જે છે એ જ્ઞાન સમજીને ઉપાસના જે કરે છે એવો જ્ઞાની ભક્ત. યથા અહીં કીધું ને કે ચતુર્વિદ્યા ભજન તેમ 4 પ્રકારના લોકો તમારી ઉપાસના, તમારું ભજન, તમારું કીર્તન કરે છે. ભજનમાં એટલે ભજન, તમારું ભજન કરે છે. જના એટલે માણસ. આ 4 માણસો તમારું આવી રીતનું ભજન કરે છે. સુકૃતિ નોર્જુન, એ બધા જે છે એ તમારું ભજન કરે છે. એમાં આર્તો, જિજ્ઞાસુ, અર્થાથી અને જ્ઞાની. બરાબર, તો 4માંથી શ્રેષ્ઠ ભક્ત તમારો કોણ છે? ભાગવતકાર અને વેદવ્યાસ આ બંને આ વાતો આપને સમજાવે. પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે. આર્ત એટલે દુઃખી, જિજ્ઞાસુ, ત્રીજો છે ધનની ઈચ્છાવાળો અને ચોથો છે જ્ઞાની. આ 4 પ્રકારના મનુષ્યો મારું ભજન કરે છે. 4 મારું ભજન કરે છે. પણ એ ભજન કરનારની અંદર પહેલો જે વર્ગ છે એને આર્ત કહેવામાં આવ્યો છે. આર્ત એટલે દુઃખથી પીડિત માણસો.
માણસ દુઃખથી પીડિત થાય અને ચારે બાજુથી કંઈ ન સૂઝે એટલે એને ભગવાન યાદ આવે છે અને પછી ભગવાનની ભક્તિ કરવા લાગે. ચારે બાજુ પ્રયત્ન કરે, દુઃખમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ છતાંય એના દુઃખ દૂર થતા નથી. ત્યારે એ માણસ ભગવાન તરફ વળે છે. અહીં એને કહેવાય છે આર્ત ભક્ત. એમાં કાંઈ ખોટું નથી. ભૂખો થાય, નાનું બાળક શેરીમાં રમતું હોય, ઘણીવાર આપણે કહીએ ને કે સવારની અંદર માને ઘણા બધા કામ હોય એટલે માનો હાડલો પકડીને રસોડામાં જે કાંઈ નાના મોટા માં કામ કરતી હોય તો હાડલો પકડીને 3-4-5 વર્ષનું બાળક રસોડામાં કાંઈ કામ કરવા ન ગયે અને હાડલો પકડીને આટા જ મારે તો માને પણ ઘણીવાર એમ થાય કે આ થોડોક મારાથી દૂર જાય તો સારું. એમ કરી અને થોડાક રમકડા આપીને કે જા શેરીમાં 1-8 કલાક તું રમીને પાછો આ. એમ બાથી છૂટો પડેલો બાળક જ્યારે શેરીમાં રમે છે, અડધો કલાક, 2 કલાક સુધી રમે છે અને પછી એને ભૂખ લાગે, તરસ લાગે તો એ ક્યાં જાય ભાઈ? બા પાસે જ આવે ને. એ કાંઈ પડોશી ગમે એટલી રૂપાળી હોય, ગમે એટલું એનું ઘર સારું હોય, ગમે એટલા ઘરેના પડોશોને પહેરા હોય, પણ ભૂખ અને તરસ લાગે ત્યારે બાળક ક્યાં જાય? એની મા જ પાસે જાય. ગમે એવો ફાટેલો હાડલો પહેર્યો હોય ને તો એ માના ખોળામાં જઈને બેસે છે. તેવી રીતે અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે 4 પ્રકારના માણસો આવી રીતે ભગવાનની ઉપાસના કરે છે. એમાં એક પ્રકાર છે આર્ત. આર્ત એટલે દુઃખી. દુઃખી થયેલો માણસ ભગવાનની પાસે જાય એ કાંઈ ખોટું નથી. ઘણા એમ કે આ દુઃખી થયો ને એટલે એ ભગવાન પાસે જાય, પણ એમાં ખોટું શું છે ભાઈ? બીજા પાસે જવું, બીજાની દાઢી પકડવી એના કરતાં ભગવાનના ખોળામાં જઈને બેસવું શું ખોટું છે? એટલે અહીં બહુ સરસ રીતે આ અર્થ અહીં કહે છે કે ચતુર્વિદ્યા ભજન તેમાં 4 પ્રકારના લોકો મારું ભજન કરતા રહેલા છે. તેમાં જે આર્ત એટલે દુઃખી છે, બીજો જિજ્ઞાસુ છે, ત્રીજો અર્થાથી છે અને ચોથો જ્ઞાની ભક્ત છે. આ 4 પ્રકારના મારા જ ભક્તો છે, મારી જ આરાધના ને મારા જ ઉપાસના કરે છે. તો એ 4માંથી મને શ્રેષ્ઠ ભક્ત કયો છે એ તું મારી પાસેથી સાંભળી. એટલે આ ફેંકી દેવા જેવો નથી. ભલે દુઃખથી મારી પાસે આવ્યો છે, પણ ભૂખો ને તરસ્યું જ્યારે બાળક થાય ને ત્યારે તો મા પાસે જ જવાનું છે. તેથી ભગવાનની આપણી મા છે. આપણે દુઃખમાંથી નીકળવા ઘણા બધા પ્રયત્નો કરીએ અને દુઃખ જો ઓછું ન થાય તો ભગવાન પાસે જવું એ કાંઈ ખોટું નથી. એમ કે બીજા પાસે જવું, બરાબર, બીજાની દાઢીમાં હાથ નાખીને કહેવું કે ભાઈ મારું દુઃખ ઓછું થાય એના માટે કે એના કરતાં ભગવાન પાસે જઈને કહી તો એ કાંઈ ખોટું નથી. એટલે કે ભૂખ તરસ લાગ્યા પછી જ બાળક બા પાસે આવે છે. તેવી રીતે પીડિત થયા પછી ભગવાન પાસે જાય તે આર્ત ભક્ત. બીજો અર્થ છે બીજાના દુઃખે દુઃખી થાય તે આર્ત ભક્ત. બીજો અર્થ અહીં બહુ સરસ કે બીજો અર્થ અહીં આર્ત એટલે દુઃખીનો અર્થ શું કે બીજાના દુઃખ જોઈ અને માણસથી સહન થતું નથી. તેથી બીજાનું દુઃખ ઓછું થાય એના માટે જે પ્રયત્ન કરે છે એને આર્ત ભક્ત કહેવામાં આવે છે. પોતાને દુઃખ નથી, પોતાને ભગવાને બધું, શરીર પણ સારું છે, પત્ની પણ સારી છે, બાળકો પણ સારા છે, ધંધો પણ સારો છે, વૈભવ પણ સારો છે, પણ સમાજમાં જ્યારે બહાર નીકળે ને ત્યારે ઘણા બધાના દુઃખી જોઈ શકતો નથી. એટલે બીજાના દુઃખે દુઃખી થાય, બરાબર ને, અને એના માટે જે પ્રયત્નશીલ છે ને એને આર્ત ભક્ત કહેવામાં આવે છે. બીજો ભક્ત પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદાએ ગીતામૃતમ જો આપણે વાંચીને તો એની અંદર પૂજ્ય દાદાએ આ 2 આર્તના આ 2 અર્થ સમજાવ્યા છે કે ભૂખો તરસો થાય ત્યારે બાળક માના જ ખોળામાં જાય. બીજું, સમાજમાં ફરે પછી સમાજની અંદર ઘણા બધા પીડિત લોકોને જુએ, દુઃખી લોકોને જુએ, એનાથી સહન થાય નહીં તો એના દુઃખ કેમ હળવા થાય એના માટે જે દુઃખી છે ને એને આર્ત કહેવામાં આવે છે. આ 2 પ્રકારના ભક્તો છે. બીજો અર્થ છે બીજાના દુઃખે દુઃખી થાય તે આર્ત ભક્ત. આમ દુઃખથી પણ ભગવાન પાસે જશું તો એમાં ખોટું કાંઈ નથી. દુઃખ હોય તો પણ ભગવાન પાસે જ જવું જોઈએ. ઈચ્છાથી ભગવાન પાસે જાય એટલે કે ઈચ્છાથી ભગવાન પાસે જાય તો તે સુધરે. બળદ ખેતરમાં ઊભો હોય તો લોકો તેને હળમાં જોડે, પણ મંદિરમાં બેઠેલો બળદ એટલે કે નંદીને લોકો નમસ્કાર કરે. આટલો ફેર. બળદ તો 2 છે, પણ ખેતરમાં બેઠેલો જે બળદ હોય એટલે ખેડૂતને થાય કે આ 2-3 કલાકથી પોરોને ખાઈ પીને ધરાઈને બેઠો છે તો હળે થોડીક વાર આને જોડી લઈ. ખેતરમાં બેઠેલો બળદ હોય તો ખેડૂતને એને જોડી અને ખેતરમાં કામ કરવાનું મન થાય છે, પણ મંદિરમાં રહેલો જે બળદ એટલે કે પોઠિયો છે એને જોઈને તો માણસ પહેલાં એને નમસ્કાર કરીને પછી જ ભગવાનના દર્શન કરે
છે, આટલો ફરક. આમ કોઈ પણ રસ્તે ભગવાન પાસે જઈશું તો ખોટું નથી, એમ ખોટું નથી, સારું જ છે. પણ શાસ્ત્રમાં એટલે કે ગીતામાં બીજાના દુઃખથી આર્તા થયેલું વર્ણન છે. કોઈ પણ કોઈ પણ રસ્તે માણસ ભક્તિ કરે તો તે ગુણાતીત થઈ જશે, એમ આ શ્લોકની અંદર ભાગવતકારે બહુ સ્પષ્ટ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગુણાતીત થવાનું હોય તો ચારમાંથી કોઈ પણ રસ્તે માણસ જઈ શકે છે. બીજો ભક્ત છે, બીજો પ્રકાર છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ વૃત્તિથી ભગવાન પાસે જાય, જાણવાની ઈચ્છા રાખનાર, આવનાર દુઃખોનું કારણ જાણવા ચાહતો જિજ્ઞાસુ, કે મને અત્યારે જે દુઃખ આવ્યું છે એનું કારણ શું છે. અત્યારે એવા કોઈ ખરાબ કર્મ કરતો નથી, ખરાબ જીવન જીવતો નથી, મારી વાણી, વર્તન, વિચાર, ચારિત્ર ખૂબ જ સારું છે, અને છતાંય મારે ઘેરે દુઃખ શા માટે આવ્યું, મને જ દુઃખ શા માટે મળ્યું. એ જિજ્ઞાસાથી મને દુઃખ શા માટે મળ્યું છે એ સમજવા માટે જે પ્રયત્ન કરે છે એને જિજ્ઞાસુ ભક્ત કહેવામાં આવે છે. વિચાર કરવા લાગે, મારા અત્યારના તો કોઈ એવા કર્મો નથી કે જેથી મને આ દુઃખ મળે, પણ છતાંય મને મળ્યું છે. એનો અર્થ એવો છે કે મારા પૂર્વજન્મના કાંઈ દેવત કર્મ જે છે, બરાબર ને, એ કર્મ અત્યારે હું ભોગવી રહ્યો છું. આ જિજ્ઞાસા વૃત્તિથી જાણે છે. દુઃખ આવ્યા પછી વિચાર કરે છે કે આપણા દુઃખનું કારણ શું, તે જિજ્ઞાસુ ભક્ત. આપણે ભગવાનનું કંઈ કામ કર્યું નહીં, તેથી આપણે આ દુઃખ મળ્યું છે. ગયા જન્મરામાં સુંદર મજાનું શરીર હતું, સારી સંપત્તિ હતી, બાળકો પણ સારા હતા, પત્ની પણ સારી હતી, વૈભવ પણ સારો, ધંધો પણ સારો, પણ એની અંદર હું રેચો પીચો રહ્યો અને મારા 100 વર્ષ પૂરા થઈ ગયા. મેં ભક્તિ કરી નહીં. જે સમયે મારી પાસે ધન હતું, સારું વિત્ત હતું, સારા સંસ્કારી છોકરા, બધું જ હતું, પણ છતાંય ઘરમાંથી બહાર નીકળીને મેં ભગવાનનું કામ કર્યું નહીં. જે ભગવાને મને ધન આપ્યું, જે ભગવાને મને બુદ્ધિ આપી, જે ભગવાને મને સુંદર શરીર આપ્યું અને આટલો ફાયલો ફૂલો અને લીલીવાડી રૂપી મને જે સંસાર આપ્યો છે, એ સંસારમાં આળોટતો રહે અને ભગવાન તારું કામ થઈ શક્યું નથી. તેથી એનું પરિણામ અત્યારે હું ભોગવતો રહેલો છું. ગત જન્મમાં આવું બધું હોવા છતાં મેં કાંઈ કામ કર્યું. આવી જિજ્ઞાસા વૃત્તિથી માણસ વિચાર કરે છે કે મને દુઃખ શા માટે. આને કહેવાય જિજ્ઞાસુ વૃત્તિનો ભક્ત. એ સરળ વાત છે, પણ ના, આવું નથી. સતવાળા પણ દુઃખી છે. ત્યારે લોકો દુઃખી શા માટે થાય છે? કારણ વિચારોથી કંગાળ અને મનથી નબળા થયા છે. હું શું કરું તો આ જગતને શક્તિશાળી વિચારો અને સમર્થ મન આપી શકું. બીજો પ્રકાર છે જિજ્ઞાસુનો, કે હું હવે એવું શું કરું કે જે જગતને સુખી કરી શકું. તેથી ઋષિઓ હાથમાં વેદ લઈને દોડ્યા. ઋષિઓ વેદ લઈને શા માટે દોડ્યા? એટલા માટે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત કરતાં કરતાં ઝૂંપડી સુધી આ લોકો ફર્યા છે. એમ કે બીજો ધંધો એમણે રાખ્યો નથી. દુઃખનું કારણ શું ઋષિઓએ શોધી કાઢ્યું અને તે દૂર કરવા પ્રયત્ન કરતા રહ્યા કે ભાઈ મારા ઘરે આટલું સારું જીવન જીવશું છતાંય દુઃખ શા માટે છે? તો એનું જે શોધ કરે છે એને જિજ્ઞાસુ કહેવામાં આવે છે. આર્ત, દુઃખથી પીડાતો અને બીજો જિજ્ઞાસુ. ઋષિઓએ દુઃખનું કારણ શોધી કાઢ્યું. ત્રીજો ભક્તનો વર્ગ છે ઈશ કાર્યાર્થ માટે ધન ચાહે. અર્થાથી જેને કહે છે, કેવો અર્થ મને જોઈએ છે એ માટે ભગવાનની આરાધના કરે, એ ત્રીજા પ્રકારનો વર્ગ છે. વસ્તુ, પૈસા, પત્ની, છોકરા, કીર્તિ એમ કંઈ ને કંઈ માટે ભગવાન પાસે રોજ અરજી જાય છે. આ માગણી અર્થાથીની છે. અરજી વગર ભક્તિ કરવાવાળો મનુષ્યાણામ સહસ્ત્રેષુ કચ્છી ધતી સિદ્ધયે. પણ આ ભક્તો અર્થાથી છે. બીજા પાસે માગવું તેના કરતાં ભગવાન પાસે માગવું ખોટું નથી. એટલે અર્થ માટે કદાચ ભગવાનના મંદિરે જતો હોય તો એ કાંઈ ખોટું નથી. બીજાની દાઢીમાં હાથ નાખીને માગવું એના કરતાં ડાયરેક્ટ ભગવાન પાસે માગવું જોઈએ. બીજો વર્ગ એ છે કે મારે અર્થ જોઈએ છે, કારણ કે ભગવાન મારે તારું કામ કરવું છે, મારી પાસે અર્થ હશે તો સારામાં સારું કામ. આ ત્રીજા પ્રકારનો જે અર્થાથી જે ભક્ત છે એ પણ મારી જ ઉપાસના કરતો રહેલો છે. પેલો છે દુઃખી થયેલો એટલે કે આર્ત, બીજો છે જિજ્ઞાસુ, ત્રીજો છે અર્થાથી એટલે કે અર્થ માટે. ભગવાન મને અર્થ જોઈ, ભગવાન મને સંપત્તિ જોઈ. શા માટે? કે જો સંપત્તિ મારી પાસે આવશે, ધન મારી પાસે આવશે
તો હું ભગવાનનું સારામાં સારું કામ કરી શકીશ. અને જો ધન મારી પાસે નહીં હોય તો તારું કામ મારું ઓછું થશે. તેથી ભગવાન પાસે ભક્તિ કરવા માટે, ભગવાનનું કામ કરવા માટે ધનની યાચના રાખતો એ ત્રીજો પ્રકારનો વર્ગ છે, જેને ભાગવતકાર અને વેદ વ્યાસે તેમજ ભગવાન વ્યાસે ગીતાની અંદર અર્થાથી ભક્ત કીધો છે. વિત્તનો ઉપયોગ ધર્મ પ્રત્યે કરે, વિત્ત મળ્યા પછી ભાવ ભક્તિ રાખે તેઓ ધન સંચય શા માટે કરે છે? પૈસો શા માટે જોઈએ? સાત્વિક કામો માટે, ભગવત કાર્ય માટે. અન્નપગામિની લક્ષ્મી આવો. આમ વેદોએ પણ માગણી કરી છે કે ભગવાન મારા ઘરની અંદર પગ વગરની લક્ષ્મી મોકલ, કે જેથી પેઢીઓને પેઢીઓ સુધી આ લક્ષ્મી મારા ઘરની અંદર રહે. જો પગ હોય, સંચળ હોય તો એક ઘરેથી બીજે ઘરે, આ વર્ષે અહીંયા તો 5 વર્ષ પછી બીજાનું ઘર બદલી નાખે, અહીં થઈ જાય કંગાળ અને એ લક્ષ્મી ઉપડી બીજાના ઘરે. એટલે અન્નપગામિની લક્ષ્મી આવહ. આમ વેદોએ જે ગર્જના કરી છે કે હે ભગવાન, અમારા ઘરમાં તું પગ વગરની લક્ષ્મી મોકલ, જેથી પેઢીઓને પેઢીઓ સુધી એ લક્ષ્મી અમારા ઘરમાં રહે. આપણે શું કહેવાય, આપણે જો રઘુવંશનો આપણે જો અભ્યાસ કરીએ ને તો રઘુવંશના જે રાજાઓ થયા, બરાબર, અજથી શરૂઆત કરો, દિલીપ છે, અજ છે, રઘુ છે, જે કાંઈ રાજાઓ થઈ ગયા, દશરથ કે, એ બધા જ રાજાઓના ધનના ભંડાર ભરેલા હતા. ગમે તેટલા છૂટા હાથથી સમાજના સત્કાર્યમાં સંપત્તિ વાપરતા હતા, પણ એની તિજોરીમાં ક્યારેય ધન ઓછું થયું નથી. આજે તો ફલાણા ભાઈનો 10કો, ફલાણા ભાઈનો 20કો, 20 વર્ષ પહેલાં તો એની પાસે અબજો રૂપિયા હતા. ત્યારે એવું લાગતું હતું કે 10 પેઢી સુધી આના ઘરની સંપત્તિ ખલાસ થશે નહીં. પગ નહીં હલાવે ને અને છે એટલી વાપરશે ને તો 10 પેઢી સુધી આની સંપત્તિ ખૂટવાની નથી. પણ એક પેઢી જાય અથવા 15-20 વર્ષ જાય તો બધું સાફ થઈ ગયું હોય છે. બટેટાની શું કહેવાય, લારી લઈને બજારમાં ઊભો હોય છે. આપણે કહીએ કેમ, તો કે 20 વર્ષ પહેલાં કાકા છે ને એની પાસે આટલી સંપત્તિ હતી, આજે બટેટા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. એનો અર્થ એવો થયો કે લક્ષ્મીને પગ હોય છે. એ આપણે જો સારા કામમાં લક્ષ્મીને ન વાપરીએ તો લક્ષ્મી કે મેં જે અર્થ માટે આને ત્યાં ધન મોકલ્યું છે એ અર્થ માટે તો વાપરતો નથી. એટલે ઘર બદલી નાખો, એટલે 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે એ લક્ષ્મી ઘર બદલતી હોય છે. તેથી જોઈએ, મને સંપત્તિ જોઈએ, મને વિત્ત જોઈએ. શા માટે? મારે તારું કામ કરવાનું છે. મારા હાથમાં જો સંપત્તિ હશે, વૈભવશાળી સાધનો હશે ને, તો ચોમાસું હોય, ઉનાળો હોય કે ગરમીના કે ઠંડીના દિવસો હોય ને, તો હું ગાડીમાં બેસીને 100 કિલોમીટર સુધી આદિવાસીમાં જઈને તારા વિચારો શાંતિથી કહેવા માટે. તેથી મને ગાડી જોઈ છે. આ માગણી જે અર્થાતની છે એ આ માટે છે. ચોથી વાત છે, ચોથો ભક્ત છે જ્ઞાની ભક્ત. કેવો? 4 પ્રકારના ભક્તોનું વર્ણન કર્યું. આમ અર્થાથી, જિજ્ઞાસુ અને આવી રીતનો જ્ઞાની ભક્ત. ભગવાનનો આત્મા જ્ઞાની ભક્ત છે. જ્ઞાની સાથે ઉદાર શબ્દ લાગે એટલે જ્ઞાનની કિંમત વધી જાય છે. જે બીજાના માટે આર્તા થઈને રડવા લાગ્યો, જે જિજ્ઞાસુ થઈને જગતના દુઃખોના કારણો શોધવા લાગ્યો, જે અર્થાથી થઈને સાત્વિક કાર્ય કરવા લાગ્યો, અને હવે સાત્વિક કાર્ય કરવા માટે શક્તિ માગવા લાગ્યો. અને હવે આ શ્લોકની અંદર વર્ણન કરે છે યોગારૂઢ જ્ઞાનીનું વર્ણન. કેવા? ભગવાન આ પોતે જ વર્ણન કરે છે કે યોગારૂઢ જ્ઞાની કેવો હોય એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. જેને વિસ્તારથી આ શ્લોક જો વાંચીને જો અભ્યાસ કરવાનો હોય તો પાંડુરંગ શાસ્ત્રીનું ગીતામૃતમ નામનું એક સુંદર મજાનું વાંગમય પુસ્તક છે, બરાબર ને? એની અંદર આ બધી વાતો બહુ સારી રીતે સમજવાનો મહાપુરુષે પ્રયત્ન કર્યો છે. મને હવે સાત્વિક કાર્ય કરવા માટે શક્તિ માગવા લાગ્યો. અને હવે આ શ્લોકમાં વર્ણન કરે છે યોગારૂઢ જ્ઞાનીનું. તેસામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્યતે. આ બધા જ ઉદાર છે, મોટા છે, બીજાને માટે રડનાર, જગતના દુઃખોનું કારણ તે શોધીને દૂર કરવાનો પ્રયત્ન જે લોકો કરે છે આ બધા મોટા જ છે. પછી આર્ત હોય, જિજ્ઞાસુ હોય, અર્થાથી હોય, આ બધા જ લોકો મોટા છે. પ્રભુનું કાર્ય કરનાર, કાર્ય કરવા માટે વિત્ત સંચય કરનાર, તેમજ ભગવાન પાસે વિત્ત માગનાર, તે બધા મોટા જ છે. ઉદારા સર્વ એવે તે એસ જ્ઞાની તત્વમેવ મતમ. જ્ઞાનીનો એટલે કે જ્ઞાની તો મારો આત્મા છે,
ભક્તિમાં પણ ફરક છે. એમની ભક્તિનો રંગ જ, જ્ઞાની ભક્તનો રંગ જ કંઈક જુદો છે. બરાબર. આ રીતે જે પરીક્ષિત રાજાનો સુંદર મજાનો જે કાંઈ પ્રશ્ન હતો, એના પ્રશ્નના જવાબમાં સુંદર મજાની અહીંયા એક કથા, અહીં કોની, રૂકાસુરની કથા કરી અને પરીક્ષિત રાજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમાં વચ્ચે ભગવાનને પણ લાવ્યા છે. વિષ્ણુ ભગવાને આવું સુંદર મજાનું બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી અને આ વૃત્તાસુરને અહીંયા શાંતિથી બેસાડી અને ભાઈ તને શું પ્રોબ્લેમ છે, તું શા માટે દોડે છે, આવા અનેક પ્રકારના પ્રશ્ન પૂછ્યા. અને તારી કાંઈ સમસ્યા હોય ને તો જો તું મને કહીશ ને તો તારી સમસ્યામાં હું તારું દુઃખ હળવો કરવા માટે ઘણો ઉપયોગી થઈશ, એનો મને આનંદ થશે. આ મીઠી મીઠી વાતો કરી અને વૃત્તાસુરને કેવી રીતનો ખલાસ કરવો એમ ભગવાન વિચાર કરવા લાગ્યા. શંકર ભગવાનને કોઈ પણ રીતે મારે સંકટમાંથી બચાવવા છે, આવું વિષ્ણુ ભગવાન વિચાર કરીને બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને આવ્યા છે. અચ્છા, આવી વાત છે ત્યારે તો ભાઈ હું તો તેની શંકરની વાત પર વિશ્વાસ કરતો જ નથી. તમે જાણતા નથી, તે તો દક્ષ પ્રજાપતિના શાપથી પિશાચ તત્વને પ્રાપ્ત થઈ ગયો છે. આજકાલ તો પિશાચો અને પ્રેતોનો સમ્રાટ થઈને બેઠો છે. હે દાનવરાજ, તમે આટલા મહાન થઈને આવી નાની નાની વાતો પર વિશ્વાસ કેમ કરો છો? તમને વરદાન આપી દીધું એટલે કાંઈ એ વરદાન શંકરે આપ્યું સાચું થોડું હોય કે તમે આનો કાંઈ પ્રયોગ કર્યો છે ખરો? તમને વરદાન આપી દીધું, બધાય વરદાન કાંઈ આવી રીતનો ભોળો શંકર કોઈને આપતો નથી. ને કદાચ જો આવી રીતનું ભાવાવેશમાં આવીને આપી દીધું હોય તો એ કાંઈ સફળ થતું નથી. તમે આનો પ્રયોગ કર્યો? એ કે મેં આનો કાંઈ પ્રયોગ કર્યો નથી. મને વરદાન તો આપી દીધું કે જેના ઉપર મારો હાથ જશે ને એ બળીને ભસ્મ થઈ જાય. એટલે ભગવાન મીઠી મીઠી વાતોથી અત્યારે દાનવરાજ વૃત્તાસુરને આ વાત અત્યારે સમજાવે છે. એ ભગવાન શંકર વિશ્વાસ કરવા જેવો નથી કે હું એની ઉપર બહુ વિશ્વાસ તું રાખ નહીં. દાનવ શ્રેષ્ઠ, જો કોઈ રીતે શંકરની વાત અસત્ય નીકળે તો તે અસત્યવાદને મારી નાખો, જેથી તે ક્યારેય જૂઠું બોલી ન શકે. હે રાજા પરીક્ષિત, ભગવાને એવી મોહિની કરનારી અદ્ભુત અને મીઠી વાત કહી કે તેની વિવેક બુદ્ધિ નાશ પામી. અત્યારે ભગવાનની લીલાનું વર્ણન આવે છે. ભગવાન જેમ મોહિનીનું રૂપ ધારણ કરી અને અનેક આવી રીતની લીલાઓ કરી છે, એમ ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી અને આ ભગવાનની લીલા છે. નહીતર આપને 11 વર્ષને 52 દિવસની લીલા ધ્યાનમાં આવે, પછી તો ભગવાન બગડ્યા ને કેટલાયને માર્યા ને કાપ્યા, એટલે એની લીલા આપને ધ્યાનમાં આવતી નથી. પણ ભાગવતકાર કહે છે જન્મથી અંત સુધી ભગવાને જે જે કામો કર્યા, જેના માટે કર્યા, જેના સંકટ દૂર કરવા માટે ગમે તે વેશ ધારણ કરવો હોય, પછી સકુબાઈનો વેશ ધારણ કરવો હોય તો સકુબાઈનો કરે, શ્રીખંડિયાનો વેશ ધારણ કરવો હોય તો શ્રીખંડિયાનો કરે, બરાબર ને? પછી શેઠનો આવી રીતનો ધારણ કરવો હોય અને નરસિંહ મહેતાની ઊંડી જો સ્વીકારવાની હોય તો આવી ગમે તે વેશ ધારણ કરી અને ભગવાન આ જગતમાં જે કાંઈ કામ કરે છે એ બધી ભગવાનની લીલાઓ છે, એમ ભાગવતકાર કહે છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ભગવાનની આ બ્રહ્મચારીના રૂપમાં આવી અને વૃત્તાસુરને હણવા માટેની આ એક ભગવાનની જ લીલા છે. હે રાજા પરીક્ષિત, ભગવાને એવી મોહિની કરનારી અદ્ભુત અને મીઠી વાત કહી કે તેની વિવેક બુદ્ધિ નાશ પામી. તે દુર્બુદ્ધિને વરદાનની વાત ભૂલીને પોતાના જ માથા ઉપર હાથ મુકાવી દીધો. શું કીધું? આમ નચાવતા કીધું કે આ પાંગળા હોય છે તે અનુભવ કર્યો નથી. એમ કરીને મીઠી મીઠી વાતની અંદર આ વૃત્તાસુરને ભગવાને પોતાના જ માથા ઉપર હાથ મુકાવી દીધો. બસ પૂરું. પૂછ્યું બસ તે જ ક્ષણે તેનું માથું ફાટી ગયું અને ત્યાં તે પૃથ્વી ઉપર ઢળી પડ્યો, જાણે તેના પર વીજળી તૂટી પડી હોય. તે સમયે આકાશમાં દેવતાઓ જય જયકાર કરવા માંડ્યા. નમો નમઃ, ઓ સાધુના ઘોષ થવા લાગ્યા. પાપી વૃકાસુરનું મૃત્યુથી દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો અને ભગવાન શિવજી તો ખૂબ આનંદની અંદર આવી ડમરું હાથમાં લઈને નાચવા માંડ્યા કે વૃતાસુર મારી જ ઉપર હાથ મૂકીને મને જ બાળવાનો પ્રયત્ન કરી અને પાર્વતીજીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો. એટલે વિશેષ કોઈને જો આનંદ હોય તો કોને હતો? ભગવાન શિવજીને. તેથી આ અધ્યાયનું નામ શું છે? સંકટ મોચન. મહાદેવ ઉપર જે સંકટ આવ્યું અને એનું આવી રીતનું જે ભગવાન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને જે એનું સંકટ દૂર કર્યું
એનું વર્ણન ભાગવતકારે લખ્યું છે. તે આવશે એટલે કે આકાશમાં દેવતાઓ જય જય નમો નમો અને સાધુવાદ આપવા લાગ્યા. હવે ભગવાન પુરુષોત્તમે ભય મુક્ત શંકરજીને કહ્યું. શંકરજી પાછા આવી ગયા કે હે દેવાધિદેવ, બહુ વર્ષોની વાત છે કે આ દુષ્ટ તેના પાપે જ મરાઈ ગયો છે. હે પરમેશ્વર, ભલા એવો કોણ જીવ છે કે જે મહાપુરુષનો અપરાધ કરીને કુશળ રહી શકે? તેણે તમારો જ અપરાધ કર્યો છે. તમારી પાસેથી વચન પ્રાપ્ત કરી અને તમને બાળીને પાર્વતીજીને મોહની માયા લગાડી હતી. તેથી આવા જે શું કહેવાય, આવા વૃત્તાસર જેવા જે આસુરો છે એ જીવિત રહેવા જોઈએ નહીં. ભલા એવો કોણ જીવ છે કે મહાપુરુષનો અપરાધ કરીને કુશળ રહી શકે? પછી સ્વયં જગતગુરુ વિશ્વેશ્વર આપનો અપરાધ કરીને તો કોઈ કુશળ રહી શકતું નથી. તેથી મેં બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી અને તમારા ઉપર આવતું રહેલું જે સંકટ છે એ સંકટને નિવારણ કરવા માટે મારે આટલી બધી મહેનત કરવી પડી. આમ ભગવાન વિષ્ણુ શંકર ભગવાનને કહે છે. ભગવાન અનંત શક્તિઓનો સમુદ્ર છે. તેમની એક એક શક્તિ મન વાણીની સીમાથી પર છે. તેઓ પ્રકૃતિથી અતીત સ્વયં પરમાત્મા છે. તેમની શંકરજીને સંકટમાંથી છોડાવવાની આ લીલા જે કોઈ કહે છે, આ લીલા કોઈ સાંભળશે તે સંસાર બંધન અને શત્રુઓના ભયથી મુક્ત થઈ જશે. ભગવાન શંકરજીની સંકટ મોચન નામની જે લીલા છે એ કોઈ કહે છે અને સાંભળશે તે આ શત્રુઓના ભયથી મુક્ત થઈ જશે. શત્રુને માર્યો ને એટલે એના મોહથી. એટલે અહીંયા પરીક્ષિત રાજાનો જે કાંઈ પ્રશ્ન હતો ને એ પ્રશ્નનો ઉત્તર અત્યારે અહીંયા ભગવાન સુખદેવજી આપે છે. સુખદેવજી, ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો. પ્રશ્ન શું હતો એનો જવાબ અત્યારે અહીંયા કેટલા 40 શ્લોક સુધીની અંદર અહીંયા પરીક્ષિત રાજાને સુખદેવજી આપ્યો. પરંતુ એવું જોવામાં આવે છે કે જે દેવતાઓ, અસુરો અથવા મનુષ્યો તેમની ઉપાસના કરે છે તે બધા પ્રાય ધનવાન અને અનેક પ્રકારની ભોગ સામગ્રીઓથી સંપન્ન થઈ જાય છે, વિત્તવાન થઈ જાય છે. અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે, પરંતુ તેમની ઉપાસના કરનાર પ્રાય ધન અને ભોગ પ્રાપ્ત થતા નથી. બંને ભગવાનના ત્યાગ અને ભોગની દ્રષ્ટિથી એક જ બીજાના વિપરીત સ્વભાવવાળા છે. આમ કેમ? આ રાજા પરીક્ષિતનો પ્રશ્ન હતો, એનો જવાબ અત્યારે સુખદેવજી મહારાજ આપે છે. આમ કેમ? પરંતુ તેમના ઉપાસકોને તેમના સ્વરૂપથી જ વિપરીત ફળ મળે છે. મને આ વિષયમાં થોડો સંદેહ છે, તેથી તેનો ઉકેલ તમે મને આપો. આ રીતે ભગવાને સુંદર મજાનો સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આપ્યો. ત્યાગની ઉપાસનાથી ભોગ અને લક્ષ્મીપતિની ઉપાસનાથી ત્યાગ કઈ રીતે મળે છે? હું આપની પાસે આનું સમાધાન માગું છું. એનું સમાધાન અત્યારે રાજા પરીક્ષિતને આ 40 શ્લોકની અંદર સુખદેવજી મહારાજે કરી સંભળાવ્યું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે રુદ્ર મોક્ષાક નામાષ્ટક શીતમો અધ્યાય સમાપ્ત. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત રુદ્ર મોક્ષ નામનો 88મો અધ્યાય સમાપ્ત થયો. 88મા અધ્યાયની અંદર રાજા પરીક્ષિતના પ્રશ્નને અહીંયા સુખદેવજી મહારાજે આવા ઉદાહરણો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આવતીકાલે શનિવાર એટલે આપણે મંગળવારે રજા હતી, એટલે ચાલુ રાખવું કે બંધ રાખવું એ આપણે નક્કી કરીએ. બરોબર? આપણે મંગળવાસીના અધ્યાયમાં ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ભૃગુજી દ્વારા ત્રિદેવોની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત બાળકોને પાછા લાવવા 2 પ્રસંગો ભાગવતકારે અહીં 89ના અધ્યાયમાં કીધા. એનો વિચાર આપણે આવતીકાલે રજા નથી. બરોબર?